હાય એવરીવન, આઈસ મિરેકલ એક્સક્લુઝિવ ફોર જીપીએસસીમાં આજે ડીવાયએસઓ સ્પેશિયલ એડિશન આવ્યું છે, જેમાં આપણે ચર્ચા કરવાના છીએ છેલ્લા 4 મહિના એટલે કે જૂન, જુલાઈ, ઓગસ્ટ 2022ના અગત્યના કરંટ અફેર્સની, જેમાં સપ્ટેમ્બરનો પણ સમાવેશ થશે. તો પ્રથમ આપણે વિડીયો લેક્ચર જોઈ ગયા, તેમાં આપણે શું ચર્ચા કરી તો કે બંધારણ અને રાજવ્યવસ્થાની. આજે આપણે ચર્ચા કરવાના છે અર્થશાસ્ત્રની. તો વિડીયોમાં બની રહેજો. ચલો શરૂ કરીએ વિડીયોને. તો અર્થતંત્રમાં પહેલો ટોપિક છે આપણો કોર સેક્ટર આઉટપુટ. ભારતના 8 કોર ઉદ્યોગો છે. હવે આ જે 8 કોર ઉદ્યોગો છે, માર્ચ 2022માં 4.9%ની સરખામણીએ એપ્રિલમાં 8.4%ની મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. 8 કોર ઉદ્યોગમાં ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન એટલે કે આઈઆઈપીમાં સમાવિષ્ટ વસ્તુઓના ભારમાં 40.27%નો સમાવેશ થાય છે. 8 કોર ઉદ્યોગ તેમના ભારના ઉતરતા ક્રમમાં હોય છે, જે આ મુજબ છે. એક છે રિફાઇનરી, જે સૌથી મોટો હિસ્સો ધરાવે છે. પછી ઉત્પાદ, ત્રીજું છે વીજળી, પછી સ્ટીલ, પછી કોલસો, ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ, સિમેન્ટ અને છેલ્લા ક્રમે આવશે ખાતર. આ બધા જે 8 છે ને, બરાબર, કોર સેક્ટર, એ આપણા જે ઇન્ડસ્ટ્રીયલ વસ્તુઓ છે ને, એનો ભારણમાં 40.27%નો સમાવેશ ધરાવે છે. એટલે આ જે 8 સેક્ટરો છે, જો ભારતમાં 100% કઈ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ થતું હોય ને, તો 40.27% આમાંથી આવે છે, એટલું યાદ રાખજો. પછી એમાં આપેલા છે કે 8 કોર ઉદ્યોગ સૂચકાંક શું છે, પરિચય આપેલો છે. 8 કોર ઇન્ડસ્ટ્રી ઇન્ડેક્સ ઉત્પાદન વોલ્યુમ ઇન્ડેક્સનો સંદર્ભ આપે છે. અહીંયા વોલ્યુમની વાત કરી છે. તે પસંદગીના 8 કોર ઉદ્યોગમાં ઉત્પાદનના સંયુક્ત અને વ્યક્તિગત પ્રદર્શનનું મૂલ્યાંકન કરે છે. 8 કોર ઉદ્યોગનો વર્તમાન ભાર જે એપ્રિલ 2021ની સ્થિતિએ છે, એ નીચે આપેલો છે. એમાંનો પ્રથમ છે કે પેટ્રોલિયમ રિફાઇનરી ઉત્પાદન જે છે એ 28.04%, વીજળી 19.85%, સ્ટીલ 17.92%, કોલસાનું ઉત્પાદન 10.33%, ક્રૂડ ઓઇલ 8.98%, કુદરતી ગેસ ઉત્પાદન 6.88%, સિમેન્ટ ઉત્પાદન 5.37% અને ખાતર ઉત્પાદન 2.63%. આ જે છે એ 40.27%માંથી 100% બનાવ્યું છે, બરાબર છે. જો 40.27 છે, બરાબર, એ 8નું ટોટલ, એમાં 100% જો બાયફર્કેશન કરીએ તો આ મુજબનું તેમાં આવશે. હવે સીઆઈસીને આર્થિક સલાહકાર કાર્યાલય, ઉદ્યોગ અને આંતરિક વેપાર સંવર્ધન વિભાગ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા સંકલિત અને પ્રકાશિત કરવામાં આવે છે. યાદ રાખજો, અહીંયા 3 સંસ્થાઓ છે, એ અગત્યનો ભાગ ભજવે છે. એક છે આર્થિક સલાહકાર કાર્યાલય, ઉદ્યોગ અને આંતરિક વેપાર સંવર્ધન વિભાગ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા, બરાબર. મહત્ત્વની વાત કરી લઈએ તો આઈસીસીને માફ કરજો, આઈસીઆઈ નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસ એનએસઓ દ્વારા આઈઆઈપી બહાર પાડતા પહેલાં કોર પ્રકૃતિના ઉદ્યોગના ઉત્પાદન પ્રદર્શન પર અગાઉથી સંકેત આપે છે. 8 મોટા ઉદ્યોગોમાંથી સામાન્ય આર્થિક પ્રવૃત્તિઓ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને અસર થવાની શક્યતા છે. પછી એમાં આપેલું છે ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક. ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક આપેલ સમયગાળા દરમિયાન અર્થતંત્રના વિવિધ ઉદ્યોગ જૂથોમાં વૃદ્ધિનો દર દર્શાવે છે. તે એનએસઓ એટલે કે નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસ, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન દ્વારા માસિક ધોરણે સંકલિત અને પ્રકાશિત કરવામાં આવે છે. આઈઆઈપી એ સંયુક્ત સૂચક છે જે ઉદ્યોગ જૂથોના વિકાસ દરને માપે છે, જેને આ પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવે છે. એક છે વ્યાપક ક્ષેત્રો, જેમાં ખાણકામ, ઉત્પાદન અને પાવરનો સમાવેશ થાય છે. બીજું છે ઉપયોગ આધારિત ક્ષેત્રો, જેવા કે મૂળભૂત વસ્તુઓ, મૂડીગત વસ્તુઓ અને મધ્યવર્તી વસ્તુઓ. અને ત્રીજું છે આઈઆઈપીના અંદાજ માટે આધાર વર્ષ 2011-12 આપવામાં આવ્યો છે. અહીંયા આપેલું છે ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંકનું મહત્ત્વ. તેનો ઉપયોગ નાણાં મંત્રાલય, ભારતીય રિઝર્વ બેંક અને અન્ય સરકારી એજન્સીઓ નીતિ ઘડતર માટે કરે છે. આઈઆઈપી ત્રિમાસિક અને એડવાન્સ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે જીડીપી અંદાજોની ગણતરી માટે અત્યંત સુસંગત છે. હવે આપણે વાત કરીશું બેવડી ખાદ્ય સમસ્યા. તાજેતરમાં નાણાં મંત્રાલયે તેના માસિક આર્થિક સર્વેક્ષણમાં અર્થતંત્રમાં બેવડી ખાદ્યની સમસ્યા ફરી ઊભી થવાની ચેતવણી આપવામાં આવી છે, જેમાં કમોડિટીના ભાવમાં વધારો અને સબસિડીના વધતા ભારણને કારણે રાજકોષીય ખાદ્ય એટલે કે ફિસ્કલ ડિફિસિટ અને ચાલુ ખાતાની ખાદ્ય એટલે કે કરંટ અકાઉન્ટ ડિફિસિટ બંનેમાં વધારો થયો છે. આ પહેલીવાર છે જ્યારે સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોષીય નુકસાનની શક્યતા વિશે સ્પષ્ટપણે વાત કરી છે, જેના અંતર્ગત મુખ્ય મુદ્દા અહીંયા આપેલા છે કે અહેવાલની મુખ્ય લાક્ષણિકતાઓ તો વિશ્વમાં ફુગાવાની મંદી અથવા તો સ્ટેગફ્લેશનની એક અલગ જ શક્યતા જોવા મળી રહી છે,
જોકે ભારત તેની સમજદાર સ્થિરીકરણની નીતિઓને કારણે સ્ટેગફ્લેશનના જોખમથી કંઈક અંશે સુરક્ષિત છે. દરમિયાન છેલ્લા 8 મહિનામાં ભારતીય નાણાકીય બજારોમાં મોટા પ્રમાણમાં વિદેશી રોકાણનો પ્રવાહ એટલે કે FDIનો પ્રવાહ જોવા મળ્યો છે. નબળા GDP વૃદ્ધિના દૃશ્ય સ્થિતિએ વધુ વણસી રહી છે તે પણ એક અગત્યની બાબત છે. બ્લેક સ્વાનની ઘટનામાં જેમાં બહુવિધ વધઘટનો સમાવેશ થાય છે તેમાં GDPના 7.7% પોર્ટફોલિયો રોકાણ હેઠળ આઉટફ્લોની 5% શક્યતા છે અને ટૂંકા ગાળાના વેપારના ઋણ GDPના 3.9% રહ્યા છે. આ તેની મુખ્ય લાક્ષણિકતાઓ દર્શાવી છે. હવે આપણે વાત કરીએ બેવડી ખાદ્ય સમસ્યાની અસરની વિશે. તો બેવડી ખાદ્યની સમસ્યા ખાસ કરીને ચાલુ ખાતાની ખાદ્ય મોંઘી આયાતની અસરોને વધારી શકે છે અને રૂપિયાના મૂલ્યને નબળું પાડી શકે છે. જેનાથી શું થશે? જેનાથી બાહ્ય અસંતુલન વધી શકે છે. રૂપિયાનું મૂલ્ય નબળું પડવું એટલે શું થશે કે ડોલરનો ભાવ રૂપિયા પ્રમાણે વધુ મજબૂત થવું, બરાબર છે. અને ભારતનો ભાવ જે અત્યારે ડોલર સામે છે એ 80ને પણ પાર કરી ગયો છે, તમે સૌ જાણતા હશો. હવે આપણે વાત કરીશું પાર્ટિસિપેટરી નોટ્સ. તો પાર્ટિસિપેટરી નોટ્સને આપણે પી નોટ્સ તરીકે કહીએ છીએ. અને આ જે પી નોટ્સ છે આ પી નોટ્સ દ્વારા ભારતીય મૂડી બજારમાં રોકાણ મે 2022ના અંત સુધીમાં ઘટીને 86,706 કરોડ થઈ ગયો છે. જો કે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આગામી 1-2 ક્વાર્ટરમાં એટલે કે 3 મહિનાનો જે સ્લોટ હોય છે આ સ્લોટમાં વિદેશી રોકાણકારો તેમના વેચાણના વલણમાં ફેરફાર કરશે અને દેશના શેરોમાં પાછા ફરશે. શેરો એટલે કે શેર બજારોમાં પાછા ફરવાના છે. વધુમાં જે પી નોટ્સ રોકાણમાં ઘટાડા સાથે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો એટલે કે FPI જે હોય છે તેની હેઠળની સંપત્તિ એપ્રિલ 2022ના અંતે રૂપિયા 50.74 ટ્રિલિયનથી મે 2022ના અંતે 5% ઘટીને રૂપિયા 48.23 ટ્રિલિયન થઈ ગઈ છે. ડોલરની વાત કરી છે. FPI દ્વારા ઇક્વિટીમાંથી ચોખ્ખી બહાર નીકળવાનો આ સતત 8મો મહિનો છે. હવે વાત કરીએ પાર્ટિસિપેટરી નોટ્સ. તો પી નોટ્સ એ વિદેશી રોકાણકારોને રજિસ્ટર ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ એટલે કે ઇન્વેસ્ટર દ્વારા જારી કરાયેલી ઓફશોર ડેરિવેટિવ્સ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેઓ પોતાની જાતને સીધી નોંધણી કર્યા વિના ભારતીય સ્ટોક એક્સચેન્જનો ભાગ બનવા માંગે છે. તમે સૌ જાણો છો કે જે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ હોય છે તેના માટે તમારે ભારત સરકાર અથવા ભારતમાં રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. જ્યારે FPIમાં એવું કંઈ હોતું નથી. તમે ડાયરેક્ટલી તમે શેરબજારમાં ઇન્ડિયન જે શેરબજાર હોય છે તેમાં રોકાણ કરી શકો છો. આ જે FPI હોય છે ટૂંકા ગાળાના હોય છે જ્યારે FDI હોય છે લાંબા ગાળાના હોય છે. આ ફેરફાર અથવા તો જે તફાવત છે એ તમે સૌ જાણતા જ હશો, બરાબર છે. સ્ટેટિક તમારી જે ઇકોનોમી છે તેમાં ભણ્યું હશે. હવે એમાં આગળ આપેલું છે કે પી નોટ્સમાં તેમની અંતર્ગત સંપત્તિ તરીકે ભારતીય સ્ટોક હોય છે. વધુ અહીંયા આપેલું છે FPI એ બિન નિવાસી છે જે ભારતીય સિક્યોરિટીઝ જેમ કે શેર, સરકારી બોન્ડ, કોર્પોરેટ બોન્ડ વગેરેમાં રોકાણ કરે છે. વધુમાં પી નોટ્સ ધારકો માટે નોંધણીની સરળ આવશ્યકતાઓ હોવા છતાં તેઓએ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની યોગ્યતા ખંડ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. વધુ અહીંયા આપેલું છે મણિપુર હેન્ડલૂમ એન્ડ હેન્ડક્રાફ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન. આ આપણો નેક્સ્ટ ટોપિક છે. શું છે આમાં? તો કે કોમર્સ એમેઝોન અને મણિપુર સરકારે 6 જૂન 2022ના રોજ રાજ્યના હેન્ડલૂમ અને હેન્ડક્રાફ્ટ્સના પ્રદર્શન અને વેચાણ માટેના ઓનલાઈન પ્લેટફોર્મ પેન્ટોબી એમ્પોરિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ આ ઓનલાઈન સ્ટોર માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર પણ કર્યા હતા. આ પહેલથી શું થશે? તો કે આ પહેલથી રાજ્યમાં લગભગ 3 લાખ કારીગરો, વણકર અને આદિવાસી સમુદાયના સભ્યોને ફાયદો થશે. હેન્ડલૂમ અને ટેક્સટાઇલ ડિરેક્ટોરેટના નેજા હેઠળ સંચાલિત પંથોઇબી એમ્પોરિયમ એ મણિપુર હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડનો એક ભાગ છે જે સ્થાનિક કારીગરોના વિકાસ માટેનો એક સરકારી સાહસ છે. મણિપુરની અનોખી હસ્તકલા ઉત્પાદનની વિશાળ શ્રેણી હવે સમગ્ર દેશમાં ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. એમેઝોન પરંતુ પંથોબઈ એમ્પોરિયમમાં હાથથી વણેલા કપડાં, હાથથી બનાવેલી ટોપીઓ અને બેગ્સ, ટેરાકોટા ઉત્પાદનો તેમજ કોના હસ્તકલાનો સમાવેશ છે. મણિપુરની એક અનોખી હસ્તકલા જેમાં કોના લાકડાનો ઉપયોગ બાસ્કેટ, પર્સ, બેગ વગેરે બનાવવા માટે થાય છે. મણિપુરની રાણીફી રેશમની બનેલી હાથથી વણાયેલી શાલ પણ વેબસાઇટ પર મળી શકે છે. આ ઉપરાંત કાળા ચોખા, ચા, GI ટેગવાળા મરચાં, લીંબુ અને નારંગી સહિત મણિપુરની વિશિષ્ટ ખાદ્ય વસ્તુઓ પણ તેમાં વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. પછીનો આપણો ટોપિક છે વેપાર કરવાની સરળતા રેન્કિંગ BREP 2020. તાજેતરમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગ બહાર પાડ્યું છે જે બિઝનેસ રિફોર્મ્સ એક્શન પ્લાન્સ રિપોર્ટ 2020 પર આધારિત છે. આ રેન્કિંગ વિશે વાત કરવામાં આવે તો તેનો ઉદ્દેશ્ય BREPમાં તેમની કામગીરીના આધારે રાજ્યોનું મૂલ્યાંકન કરવાની સિસ્ટમ મારફતે તંદુરસ્ત સ્પર્ધાત્મક વાતાવરણ મારફતે દેશમાં રોકાણકારોને પ્રોત્સાહિત કરવા અને વેપાર કરવાની સરળતાને પ્રોત્સાહન આપવા માટે વેપાર કરવામાં સરળતાને પ્રોત્સાહન આપવું છે. તેના ઘટકની વાત કરવામાં આવે તો પરિમાણોમાં વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે જેમ કે બાંધકામ પરવાનગી,
મજૂર, નિયમન, પર્યાવરણીય નોંધણી, માહિતીની પહોંચ અને જમીનની ઉપલબ્ધતા અને સિંગલ વિન્ડો સિસ્ટમ. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની વાત કરવામાં આવે તો તેના અંતર્ગત જે રેન્કિંગ આપવામાં આવે છે તેમાં ટોપ અચીવરમાં 7 રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, પંજાબ, તેલંગાણા, તમિલનાડુ રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે ટોપ અચીવર્સ છે. અચીવર્સની વાત કરવામાં આવે તો હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા અને મધ્યપ્રદેશ અન્ય રાજ્યો છે જે રેન્કિંગમાં અચીવર્સ છે. ઉભરતી વેપાર ઇકોસિસ્ટમની વાત કરવામાં આવે તો 6 રાજ્યો છે: મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, પુડુચેરી અને જમ્મુ અને કાશ્મીર. આ 6 રાજ્યોને યુટીની સમાવેશ કરવામાં આવ્યો છે. બરાબર છે. એકંદરે જે ઉભરતી વેપાર ઇકોસિસ્ટમ છે. આકાંક્ષાની વાત કરીએ એટલે કે એસ્પરન્સની વાત કરવામાં આવે તો 7 રાજ્યો છે જેમાં ગોવા, આસામ, કેરળ, રાજસ્થાન, ઝારખંડ, છત્તીસગઢ અને બંગાળને આકાંક્ષી તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. BREP વિશે વાત કરવામાં આવે તો 2015માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇન્ડેક્સ BREP પર આધારિત હોય છે. તે રાજ્યો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે રજૂ કરવામાં આવ્યું છે. આનાથી દરેક રાજ્યમાં રોકાણ આકર્ષવામાં અને બિઝનેસ કરવામાં સરળતા બનાવવામાં મદદ મળશે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ DPIIT 2014થી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કામગીરીનું મૂલ્યાંકન BREP કવાયતમાં નિર્ધારિત સુધારાના અમલીકરણના આધારે કરી રહ્યું છે. પછી વાત કરીએ આપણે કે અત્યાર સુધીમાં વર્ષ 2015, 16, 17, 18, 19, 22 માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના અંદાજો બહાર પાડવામાં આવ્યા છે. BREP 2020ની વાત કરવામાં આવે તો રિપોર્ટમાં 301 સુધારણા બિંદુઓનો સમાવેશ થાય છે જે માહિતીની પહોંચ, સિંગલ વિન્ડો ક્લિયરન્સ, શ્રમ, પર્યાવરણ, ક્ષેત્રીય સુધારા અને ચોક્કસ વ્યવસાયના જીવનચક્રમાં ફેલાયેલા અન્ય સુધારાઓ જેવા કે 15 વ્યવસાયના નિયમનકારી ક્ષેત્રોને આવરી લે છે. પ્રથમ વખત BREP 2020માં ક્ષેત્રીય સુધારા રજૂ કરવામાં આવ્યા છે જેમાં 9 ક્ષેત્રોમાં 72 સુધારાઓ ઓળખવામાં આવ્યા છે. જેમાં છે અનુક્રમે ટ્રેડ લાયસન્સ, હેલ્થકેર, લીગલ મેટ્રોલોજી, સિનેમા હોલ, હોસ્પિટાલિટી, ફાયર એનઓસી, ટેલિકોમ, મૂવી શૂટિંગ અને પ્રવાસન. હવે આપણે વાત કરીશું એરલાઇન ટ્રિબ્યુનલ્સ. તાજેતરમાં નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક એટલે કે DGCAએ સલામતી વીમાની સેવાઓમાં ઘટાડાને લઈને સ્પાઇસજેટને કારણદર્શક નોટિસ જાહેર કરી છે. DGCAની વાત કરવામાં આવે તો નાગરિક ઉડ્ડયન મંત્રાલયની સંલગ્ન કચેરી છે. તે નાગરિક ઉડ્ડયનના ક્ષેત્રમાં નિયમનકારી સંસ્થા છે જે મુખ્યત્વે સલામતીની મુદ્દાઓ સાથે કામ કરે છે. તે ભારતમાંથી અથવા ભારતમાં હવાઈ પરિવહન સેવાઓના નિયમન અને નાગરિક હવાઈ નિયમો, હવાઈ સલામતી અને હવાઈ યોગ્યતાના ધોરણોના અમલ માટે જવાબદાર છે. તે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંસ્થા સાથે તમામ નિયમનકારી કાર્યોનું સંકલન કરે છે. DGCના કાર્યોની વાત કરવામાં આવે તો વિમાન નિયમન 1937 DGCAને ₹1 કરોડ દંડ ફટકારવાની, જો વિમાન સવાર વ્યક્તિઓ અથવા અન્ય કોઈ વ્યક્તિ અથવા સંપત્તિ માટે જોખમ ઊભું કરે તો કોઈપણ વિમાનને અટકાવવામાં લેવાની અને અટકાયત કરવાની સત્તા આપે છે. નિયમનકાર એરલાઇનના એર ઓપરેટર સર્ટિફિકેટને સસ્પેન્ડ પણ કરી શકે છે અથવા એરલાઇનના શેડ્યુલને ઘટાડી શકે છે. તે જે દેશમાં વાણિજ્યિક હવાઈ સેવાઓ ઓફર કરવાની એક શરત છે. હવે આપણે વાત કરીશું ડ્રેગન ફ્રૂટની. તાજેતરમાં કેન્દ્રએ ડ્રેગન ફ્રૂટના વિકાસને પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું છે. તેના સ્વાસ્થ્ય લાભોને ધ્યાનમાં રાખીને તેને સુપરફૂડ તરીકે માન્યતા આપી છે. આ સિવાય કેન્દ્રનું માનવું છે કે ફળના પોષક ફાયદા અને વૈશ્વિક માંગને કારણે ભારતમાં તેની ખેતી વધારી શકાય છે. ડ્રેગન ફળની વાત કરવામાં આવે છે તો ડ્રેગન ફળ હેલિયોસેરિયસ કેક્ટસ પર ઉગે છે જેને હોનોલુલુ ક્વીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દક્ષિણ મેક્સિકો અને મધ્ય અમેરિકાનું સ્થાનિક ફળ છે. આજે તે સમગ્ર વિશ્વમાં ઉગાડવામાં આવે છે. હાલમાં આ ફળની ખેતી કરતા રાજ્યોમાં મિઝોરમ મોખરે છે. તે પપૈયા, પેઠૈયા અને સ્ટ્રોબેરી, નાશપતી સહિત ઘણા નામોથી ઓળખાય છે. બે સૌથી સામાન્ય પ્રકારમાં લીલા રંગની છાલ સાથે તેજસ્વી લાલ રંગ હોય છે જે ડ્રેગન જેવો જ દેખાય છે. સૌથી વધુ ઉપલબ્ધ વિવિધતામાં કાળા બીજ સાથે સફેદ ગર્ભ હોય છે. જોકે લાલ ગર્ભ અને કાળા બીજ સાથે એક સામાન્ય પ્રકાર પણ અસ્તિત્વમાં છે. આ ફળ ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ્ય માનવામાં આવે છે. તેમાં કેલરી ઓછી હોય છે અને તે આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ અને ઝિંક જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. સૌથી મોટા ઉત્પાદકોની વાત કરવામાં આવે તો વિશ્વમાં ડ્રેગન ફળનો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસકાર વિયેતનામ છે, જ્યાં 19મી સદીમાં ફ્રેન્ચ દ્વારા છોડની રજૂઆત કરવામાં આવી હતી. વિયેતનામીઓ તેને થાંગ લોક કહે છે, જેનો અનુવાદ ડ્રેગનની આંખ થાય છે. તે તેના સામાન્ય અંગ્રેજી નામનું મૂળ હોવાનું માનવામાં આવે છે. વિયેતનામ ઉપરાંત આ વિદેશી ફળ USA, મલેશિયા, થાઇલેન્ડ, તાઇવાન, ચીન, ઓસ્ટ્રેલિયા, ઇઝરાયલ અને શ્રીલંકામાં પણ ઉગાડવામાં આવે છે. તેની વિશેષતાની વાત કરવામાં આવે તો તેના ફૂલો ઉભયલિંગી પ્રકૃતિના હોય છે, એટલે કે એક જ ફૂલમાં સ્ત્રી અને પુરુષના અવયવો હોય છે અને તે રાત્રે ખુલે છે અથવા ખીલે છે. છોડ 20થી વધુ વર્ષો સુધી ઉપજ આપે છે. તે ઉચ્ચ ન્યુટ્રોસ્યુટિકલ ગુણધર્મો એટલે કે ઔષધીય અસર ધરાવતું સાથે મૂલ્યવર્ધિત છે અને પ્રક્રિયા ઉદ્યોગ માટે ફાયદાકારક છે. વધુમાં
તે વિટામિન્સ અને મિનરલ્સનો સમૃદ્ધ સ્ત્રોત છે. આબોહવાની સ્થિતિની વાત કરવામાં આવે તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અનુસાર આ છોડને વધારે પાણીની જરૂર નથી અને તેને સૂકી જમીન પર પણ ઉગાડી શકાય છે. ખેતીનો ખર્ચ શરૂઆતમાં ઊંચો છે, પરંતુ છોડને ઉત્પાદક જમીનની જરૂર નથી. તેનું મહત્તમ ઉત્પાદન બિન ઉત્પાદક અને ઓછા ફળદ્રુપ વિસ્તારોમાં કરી શકાય છે. વધુમાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓની વાત કરવામાં આવે તો ગુજરાત સરકારે તાજેતરમાં ડ્રેગન ફ્રૂટનું નામ કમલમ રાખ્યું છે અને તેની ખેતી કરતા ખેડૂતો માટે પ્રોત્સાહનની જાહેરાત કરી છે. હરિયાણા સરકારે એવું ખેડૂતોને પણ અનુદાન આપે છે કે જેઓ આ વિદેશી ફળની વિવિધતા ઉગાડવા ઈચ્છે છે. મહારાષ્ટ્ર સરકારે સંકલિત બાગાયત વિકાસ મિશન દ્વારા તેની ખેતી માટે સારી ગુણવત્તાયુક્ત વાવેતર સામગ્રી અને સબસિડી આપીને રાજ્યના વિવિધ પ્રદેશોમાં ડ્રેગન ફ્રૂટની ખેતીને પ્રોત્સાહન આપવા માટે પહેલ કરી છે. હવે પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે પ્લેટફોર્મ ઓફ પ્લેટફોર્મ એટલે કે POP. તાજેતરમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીએ કર્ણાટકના બેંગ્લોરમાં રાજ્યના કૃષિ અને બાગાયતી મંત્રીઓની પરિષદની તર્જ પર નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ એટલે કે નામ પ્લેટફોર્મ હેઠળ પ્લેટફોર્મ ઓફ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીએ કર્ણાટકના બેંગ્લોરમાં રાજ્યના કૃષિ અને બાગાયતી મંત્રીઓની પરિષદની બાજુમાં નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ હેઠળ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. બે વખત આપી દીધું, બોલો હું કરું. પછી આપેલું છે કે પ્લેટફોર્મ એટલે કે POP. તો પરિચયની વાત કરીએ તો નામ સેવા પ્રદાતાઓના પ્લેટફોર્મ તરીકે સંકલિત કરે છે, જેમાં નીચેનો સમાવેશ થાય છે. પ્રથમ છે સર્વગ્રાહી સેવા પ્રદાતાઓ, જેમાં ગુણવત્તા પરીક્ષણ, વેપાર ચૂકવણી પ્રણાલી અને લોજિસ્ટિક્સ સંબંધિત સેવાઓ સહિત કૃષિ પેદાશના વેપાર માટે વ્યાપક સેવાઓ પ્રદાન કરતી સેવા પ્રદાતાઓનો સમાવેશ થાય છે. પછી આપેલું છે લોજિસ્ટિક્સ સેવા પ્રદાતા, ગુણવત્તા ખાતરી સેવા પ્રદાતા, સફાઈ, ગ્રેડિંગ, સોર્ટિંગ, પેકેજિંગ સેવા પ્રદાતા, વેર હાઉસિંગ સુવિધા જેવા પ્રદાતા, કૃષિ ઇનપુટ સેવા પ્રદાતા, ટેકનોલોજી સક્ષમ ફાઇનાન્સ અને વીમા સેવા પ્રદાતા. પછી આપેલું છે કે માહિતી પ્રસારણ પોર્ટલ, જેમાં સલાહકારી સેવા, પાકની આગાહી, હવામાન અપડેટ્સ, ખેડૂતોની ક્ષમતા નિર્માણ વગેરેનો સમાવેશ થાય છે. અને અન્ય પ્લેટફોર્મ જેમ કે કોમર્સ, આંતરરાષ્ટ્રીય કૃષિ વ્યવસાય પ્લેટફોર્મ, વિનિમય, ખાનગી બજાર પ્લેટફોર્મ વગેરેનો તેમાં સમાવેશ થાય છે. POPના ફાયદાની વાત કરવામાં આવે તો સર્વપ્રથમ તેમાં છે ડિજિટલ લાભ. આનાથી ખેડૂતોની બહુવિધ બજારો, ખરીદદારો, સેવા પ્રદાતાઓ સુધી ડિજિટલ પહોંચ વધારશે અને ભાવ શોધ મિકેનિઝમ ગુણવત્તા અનુરૂપ ભાવ વસૂલતાને સુધારવાના ઉદ્દેશ સાથે વ્યવસાયિક વ્યવહારોમાં પારદર્શિતા લાવશે. POP એક ડિજિટલ ઇકોસિસ્ટમ બનાવશે જે કૃષિ મૂલ્ય શૃંખલાના વિવિધ સેગમેન્ટમાં વિવિધ પ્લેટફોર્મની કુશળતાથી લાભ મેળવશે. બીજું છે કામગીરીની સરળતા. પ્રથમ હતું ડિજિટલ લાભો અને બીજું છે કામગીરીની સરળતા. POP પર વિવિધ પ્લેટફોર્મ પર 41 સેવા પ્રદાતાઓ છે જે વિવિધ મૂલ્ય શૃંખલા સેવાઓની સુવિધા આપે છે, જેમ કે ટ્રેડિંગ, ટેસ્ટિંગ, વેરહાઉસિંગ, ફિનટેક, બજાર માહિતી અને પરિવહન વગેરે. તે ખેડૂતો, FPO, વેપારીઓ અને અન્ય હિસ્સેદારોને એક વિન્ડો દ્વારા કૃષિ મૂલ્ય શૃંખલામાં વિવિધ પ્રકારના માલ સામાન અને સેવાઓને એક્સેસ કરવામાં સક્ષમ બનાવે છે, જેનાથી હિતધારકોને વધુ વિકલ્પો પૂરા પાડવામાં આવે. આ સાથે ખેડૂતોને તેમની ઉપજ અને અન્ય રાજ્યોમાં પણ વેચવાની સુવિધા મળશે. વિવિધ સેવા પ્રદાતાઓના સમાવેશથી માત્ર નામ પ્લેટફોર્મ પર ઉત્પાદનના મૂલ્યમાં વધારો થતો નથી, પરંતુ પ્લેટફોર્મ વપરાશકર્તાઓને વિવિધ સેવા પ્રદાતાઓ પાસેથી સેવા મેળવવાનો વિકલ્પ પણ મળશે. વધુમાં તે સારી ગુણવત્તાની સામગ્રી સેવા પ્રદાતા પસંદ કરવાની પ્રક્રિયામાં હિતધારકોનો સમય અને શ્રમ બચાવે છે. નામ પોર્ટલની વાત કરવામાં આવે તો એ સમગ્ર ભારતનું ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પોર્ટલ છે, જે કૃષિ પેદાશો માટે એકીકૃત રાષ્ટ્રીય બજાર બનાવવા માટે હાલની APMC મંડીઓને એકીકૃત કરે છે. વધુમાં આપેલું છે કે સ્મોલ ફાર્મર્સ એગ્રી બિઝનેસ એસોસિએશન એ ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના નેજા હેઠળ નામને લાગુ કરવા માટેની અગ્રણી એજન્સી છે. પરીક્ષામાં પૂછાય કે નામને લાગુ કરવા માટેની અગ્રણી એજન્સી કઈ છે, તો કે સ્મોલ ફાર્મર્સ એગ્રી બિઝનેસ એસોસિએશન. તેના હેતુની વાત કરવામાં આવે તો સંકલિત બજારોમાં પ્રક્રિયાને સુવ્યવસ્થિત રીતે કરીને અને ખરીદદારો અને વિક્રેતાઓ વચ્ચે માહિતીના અંતરને દૂર કરીને અને ટૂંકા ગાળામાં વાસ્તવિક માંગ અને પુરવઠાના આધારે બહેતર ભાવ પ્રાપ્તિને પ્રોત્સાહન આપીને કૃષિ માર્કેટિંગમાં એકરૂપતાને પ્રોત્સાહન આપવાનો તેનો મુખ્ય હેતુ છે. તેના મિશનની વાત કરીએ તો કૃષિ કોમોડિટીઝમાં અખિલ ભારત વેપારને સરળ બનાવવા માટે એક સામાન્ય ઓનલાઈન માર્કેટ પ્લેટફોર્મ દ્વારા દેશભરમાં સ્થિત APMCનું એકીકરણ, સમયસર ઓનલાઈન ચૂકવણી સાથે ઉત્પાદનની ગુણવત્તા પર આધારિત પારદર્શક હરાજી પ્રક્રિયા દ્વારા વધુ સારું મૂલ્ય પ્રદાન કરી ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાનું છે. હવે વાત કરીશું બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠક 2022. તાજેતરમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીએ ચીનની અધ્યક્ષતામાં બ્રિક્સ, જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે, તેના શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠકમાં ભાગ લીધો હતો. બ્રિક્સની વાત કરવામાં આવે તો બ્રિક્સ એ 5 રાષ્ટ્રો જેવા કે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા જેવા વિશ્વની મોટી ઉભરતી અર્થવ્યવસ્થાઓના જૂથનું ટૂંકું નામ છે. 2001માં બ્રિટિશ અર્થશાસ્ત્રી
જીમોનિલ બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીનની 4 ઉભરતી અર્થવ્યવસ્થાઓનું વર્ણન કરવા માટે બ્રિક્સ શબ્દનો ઉપયોગ કર્યો હતો. 2006માં પ્રથમ બ્રિક વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન આ જૂથને ઔપચારિક સ્વરૂપ આપવામાં આવ્યું હતું. ડિસેમ્બર 2010માં દક્ષિણ આફ્રિકાને બ્રિકમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ જૂથે બ્રિક્સ નામનું ટૂંકું નામ અપનાવ્યું હતું. બ્રિક્સના હિસ્સાની વાત કરવામાં આવે તો તે વિશ્વના 5 સૌથી મોટા વિકાસશીલ દેશોને એકસાથે લાવે છે, જે વૈશ્વિક વસ્તીના 41%, જીડીપીના 24% અને વેપારના 16%નું પ્રતિનિધિત્વ કરે છે. તેના પ્રમુખ પદની વાત કરવામાં આવે તો બ્રિક્સ શિખર સંમેલનની અધ્યક્ષતા દર વર્ષે BRICS ક્રમાનુસાર સભ્ય દેશના સર્વોચ્ચ નેતાઓ દ્વારા કરવામાં આવે છે. એટલે કે આ વર્ષે જો બ્રાઝિલ હોય તો નેક્સ્ટ યરે રશિયા હશે, એના પછી ઇન્ડિયા હશે, એના પછી ચાઇના હશે, અને એના પછી સાઉથ આફ્રિકા હશે, પછી પાછું બ્રાઝિલ હશે સાઉથ આફ્રિકા પછી. વર્ષ 2022 માટે તેનું ચીન પ્રમુખ છે, બરાબર, એ યાદ રાખજો. અને નેક્સ્ટ કોણ હશે તો કે સાઉથ આફ્રિકા હશે. મહત્ત્વની માહિતીની વાત કરવામાં આવે તો 3 અગ્રતા ક્ષેત્રોની ચર્ચા કરી હતી. એમાં ટકાઉ વિકાસ માટે ગ્રીન જોબ્સને પ્રોત્સાહન આપવું, બીજું હતું સ્થિતિસ્થાપક પુનઃપ્રાપ્તિ માટે કૌશલ્યનો વિકાસ કરવો, રોજગારીના નવા સ્વરૂપોમાં કામદારોના અધિકારોનું રક્ષણ કરવું. આ એમાં મુખ્ય માહિતી હતી જેના અંતર્ગત તેમાં ચર્ચા કરવામાં આવી હતી. પછી વાત કરીએ ગ્રીન જોબ્સની, તો ગ્રીન જોબ્સ એ નોકરીના વર્ગનો ઉલ્લેખ કરે છે જે પૃથ્વી પર સીધી હકારાત્મક અસર કરે છે અને એકંદર પર્યાવરણના સુધારામાં યોગદાન આપે છે. નવીનકરણીય ઉર્જા સંસાધનોનું સંરક્ષણ, ઉર્જા કાર્યક્ષમ માધ્યમો સુનિશ્ચિત કરતી નોકરીઓ આ હેઠળ વર્ગીકૃત કરવામાં આવી છે. એકંદરે તેનો હેતુ આર્થિક ક્ષેત્રની નકારાત્મક પર્યાવરણીય અસરને ઘટાડવાનો અને ઓછી કાર્બન અર્થવ્યવસ્થા બનાવવાની પ્રક્રિયાને આગળ વધારવાનો છે. નીચા કાર્બન અર્થતંત્ર અથવા ડિકાર્બોનાઇઝેશન માટેની યોજના એકદમ સરળ છે. તે ટકાઉ અર્થતંત્રને જાળવવા વિશે છે, જે ગ્રીન હાઉસ વાયુઓ ખાસ કરીને કાર્બન ડાયોક્સાઇડના વિશાળ ઉત્સર્જનનું કારણ બને છે. પછી એમાં આપેલું છે કે ભારત દ્વારા લેવાયેલા પગલાં, તો તે રોગચાળા દરમિયાન કામદારોને રાહત આપવા માટે ભારત દ્વારા લેવામાં આવેલા પગલાંઓને સમજાવે છે. તેમાં મફત રાશન પ્રદાન કરવા, મનરેગા હેઠળ ખાતરીપૂર્વકની રોજગારના દિવસોની સંખ્યામાં વધારો, COVID-19 રોગચાળા દરમિયાન PM સ્વનિધિ યોજના હેઠળ તેમના વ્યવસાય ફરી શરૂ કરવા માટે મદદ કરવા માટે 2.9 મિલિયન શેરી વિક્રેતાઓને કોલેટરલ ફ્રી લોન આપવાની દિશામાં લેવામાં આવેલા વિવિધ પહેલો પર પ્રકાશ પાડે છે. આબોહવા પરિવર્તન માટે વધુ ટકાઉ વિકાસ અને ગ્રીન જોબ્સ તરફ પરિવર્તનની જરૂર છે. ગ્રીન સેક્ટરમાં કૌશલ્ય વિકાસ માટે વ્યૂહરચના વિકસાવવા અને કાર્યક્ષમતાના અમલીકરણ માટે ભારતમાં ગ્રીન જોબ્સ માટે સેક્ટર કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી છે. આ સાથે સાથે તેમાં મંજૂર ઘોષણાની વાત કરીએ તો બ્રિક્સના શ્રમ અને રોજગાર મંત્રીઓની ઘોષણા સ્વીકારીએ આ બેઠકના મહત્ત્વના પરિણામોનું એક હતું. ઘોષણા ટકાઉ વિકાસ માટે ગ્રીન જોબ્સને પ્રોત્સાહન આપવા, કૌશલ્ય વિકાસમાં સહકારને મજબૂત કરવા અને રોજગારના નવા સ્વરૂપોમાં કામદારોના અધિકારોનું રક્ષણ સુનિશ્ચિત કરવાની માંગ કરે છે. અન્ય સંબંધિત પહેલોની વાત કરવામાં આવે તો શ્રમ પોર્ટલ, સામાજિક સુરક્ષા કોડ 2020, સંકલ્પ કાર્યક્રમ, સ્ટ્રાઇવ પ્રોજેક્ટ, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અને રાષ્ટ્રીય કૌશલ વિકાસ નિગમ આ ભારત સરકાર દ્વારા લેવામાં આવેલી પહેલોની વાત કરી છે. પછીનો આપણો ટોપિક છે કે લીગલ મેટ્રોલોજી પેકેજ કોમોડિટી નિયમ 2011. કન્ઝ્યુમર અફેર્સ વિભાગે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ માટે અનુપાલન બોજ એટલે કે કમ્પ્લાયન્સ જે ભાર હોય છે અને વ્યવસાય કરવાની સરળતા ઘટાડવા માટે લીગલ મેટ્રોલોજી પેકેજ કોમોડિટી નિયમ 2011માં સુધારો કર્યો છે. અગાઉ લીગલ મેટ્રોલોજી પેકેજ કોમોડિટીઝ નિયમ 2011માં નિયમને ગ્રાહકોના હિતના રક્ષણ માટે છોડી દેવામાં આવ્યો હતો. નિયમ 5માં અનુસૂચિ 2 જે હોય છે તેમાં વ્યાખ્યાયિત કરે છે કે જે વિવિધ પ્રકારના માલ સામાનને પેકનું કદ સૂચવે છે. આજે લીગલ મેટ્રોલોજી પેકેજ કોમોડિટી નિયમ 2011 છે તેમાં શું સુધારો કરવામાં આવ્યો છે ને એ વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોને 1 વર્ષની મુદત માટે QR એટલે કે ક્વિક રિસ્પોન્સ કોડ દ્વારા ચોક્કસ ફરજિયાત ઘોષણાઓ જો પેકેજમાં જ જાહેર કરવામાં આવી ન હોય તો જાહેર કરવાની મંજૂરી આપે છે. આ વિકલ્પ 1 વર્ષ માટે આપવામાં આવ્યો છે કારણ કે સરકાર પ્રાયોગિક ધોરણે પ્રથમ વખત ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહી છે અને પ્રતિસાદના આધારે તેને લંબાવવાનો નિર્ણય કરે છે. જોકે ઉદ્યોગને પેકેજ પર જ મહત્તમ છૂટક કિંમત, ફોન નંબર અને ઈમેલ સરનામું જેવી ફરજિયાત વિગતો જાહેર કરવી પડશે. વધુમાં એ આપેલું છે કે QR કોડ દ્વારા ઉત્પાદકનું સરનામું, વસ્તુનું સામાન્ય નામ, વસ્તુનું કદ અને પરિમાણો અને ગ્રાહક સેવા જેવી વધારાની ફરજિયાત ઘોષણાઓને મંજૂરી છે. અગાઉ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન સહિત તમામ પ્રી પેકેજ માલના પેકેજ માટે લીગલ મેટ્રોલોજી પેકેજ કોમોડિટી નિયમ 2011 મુજબ તમામ ફરજિયાત ઘોષણાઓ જાહેર કરવાની જરૂર છે. હવે વાત કરીએ લીગલ મેટ્રોલોજી પેકેજ કોમોડિટી નિયમ 2011. તે ભારતમાં પ્રી પેકેજ માલ સામાનનું નિયમન કરે છે અને અન્ય બાબતોની સાથે સાથે આવા માલના વેચાણ પહેલાં ચોક્કસ લેબલિંગ આવશ્યકતાઓને ફરજિયાત કરે છે. લીગલ મેટ્રોલોજી એક્ટ 2009નું મુખ્ય ઉદ્દેશ્ય
વજન અને માપના ધોરણો સ્થાપિત કરવા અને તેનો અમલ કરવાનો છે. તોલ, માપ, વજન, માપ અથવા સંખ્યાઓ સાથે જોડાયેલા અન્ય માલ સામાન અને અન્ય કોઈપણ બાબત કે જે વેચવામાં આવે છે અથવા વહેંચવામાં આવે છે તેમાં વેપાર અને વાણિજ્યનું નિયમન કરવાનું છે. અધિનિયમ મુજબ કેન્દ્ર સરકાર આંતરરાજ્ય વેપાર અને વાણિજ્ય સંબંધિત ફરજો કરવા માટે લીગલ મેટ્રોલોજીના ડિરેક્ટરની નિમણૂક કરી શકે છે. રાજ્ય સરકાર આંતરરાજ્ય વેપાર અને વાણિજ્યને લગતી ફરજો કરવા માટે કંટ્રોલર ઓફ લીગલ મેટ્રોલોજીની નિમણૂક કરી શકે છે. આના અંતર્ગત સંબંધિત પહેલોની વાત કરવામાં આવે તો ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019, ડ્રાફ્ટ, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ, લેબલિંગ અને ડિસ્પ્લે રેગ્યુલેશન, ગ્રાહક કલ્યાણ ભંડોળ, સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ, ગ્રાહક સુરક્ષા નિયમ 2021, ગ્રાહક સુરક્ષા ઈ કોમર્સ નિયમ 2020 અને રાષ્ટ્રીય ગ્રાહક દિવસ. સંકટગ્રસ્ત વૈશ્વિક અર્થતંત્ર માટે એક શબ્દાવલીની વાત કરીશું, જે આપણો નેક્સ્ટ ટોપિક છે. તાજેતરમાં અમેરિકામાં ફુગાવો 4 દાયકાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. સરકાર દ્વારા એટલે કે અમેરિકા સરકાર દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર જૂન 2022માં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત ફુગાવો 1 વર્ષ અગાઉની સરખામણીએ 9.1% વધ્યો હતો. વધુ વાત કરીએ તો ઘણા અમેરિકન નિરીક્ષકોએ દલીલ કરી છે કે અમેરિકન સેન્ટ્રલ બેંક ઉપજ વળાંકની સ્થિતિમાં અર્થતંત્ર માટે સ્વપ લેન્ડિંગ પ્રાપ્ત કરી શકશે નહીં. રિઝર્વ કરન્સી વોર શરૂ થવાની પણ આગાહી કરવામાં આવી છે. હવે વાત કરીએ બોન્ડ યીલ્ડ વ્યુત્ક્રમણ એટલે કે બોન્ડ યીલ્ડ ઇન્વર્ઝન. બોન્ડની વાત કરી લઈએ તો બોન્ડ તે પૈસા ઉધાર લેવાનું એક માધ્યમ છે. સંપત્તિ બનાવવા માટે દેશની સરકાર અથવા કંપની દ્વારા બોન્ડ જારી કરી શકાય છે. બોન્ડ યીલ્ડ એ બોન્ડની કૂપન એટલે કે વ્યાજ ચૂકવણીમાંથી રોકાણકાર દ્વારા મેળવેલ નફો છે. સામાન્ય રીતે અર્થતંત્રમાં જોખમ મુક્ત વ્યાજને સમજવા માટે સરકારી બોન્ડની ઉપજ એક સારી રીત છે. હવે વાત કરીશું યીલ્ડ કર્વ. ઉપજ વળાંક અથવા યીલ્ડ કર્વ એ વિવિધ સમયગાળા દરમિયાન બોન્ડ્સ એટલે કે સમાન ક્રેડિટ રેટિંગ સાથે માંથી ઉપજનું ગ્રાફિકલ રજૂઆત છે. બીજા શબ્દોમાં કહીએ તો જો કોઈ વ્યક્તિ વિવિધ સમયગાળાના યુએસ સરકારી બોન્ડ્સ લે છે અને તેઓ આપેલી ઉપજ અનુસાર તેનું સંચાલન કરે છે તો વ્યક્તિને ઉપજ વળાંક મળશે. પછી આપણો નેક્સ્ટ ટોપિક છે કે યુરો ડોલર સમાનતા. તાજેતરમાં યુરો અને યુએસ ડોલરની કિંમત લગભગ સમાન થઈ ગઈ છે, જેનો અર્થ એ છે કે ફોરેક્સ માર્કેટમાં $1 થી €1 ખરીદી શકાય છે. વધુમાં વર્ષની શરૂઆતથી યુએસ ડોલર સામે યુરો લગભગ 12% ઘટ્યો છે અને તેમાં વધુ ઘટાડા થવાની ધારણા છે. ચલણ વિનિમય દર સમજવું પડશે. તો બજાર અર્થતંત્રમાં કોઈપણ ચલણની કિંમત પુરવઠા અને માંગ દ્વારા નક્કી કરવામાં આવે છે. વિદેશી વિનિમય બજારમાં દેશનો નાના પુરવઠો, કેન્દ્રીય બેંકની નીતિ, આયાત અને વિદેશી અસ્કયામતો એટલે કે એસેટ્સની સ્થાનિક માંગ જેવા વિવિધ પરિબળો દ્વારા નક્કી કરવામાં આવે છે. બીજી બાજુ દેશના ચલણની માંગ, સેન્ટ્રલ બેંકની નીતિ, નિકાસ અને સ્થાનિક અસ્કયામતોની વિદેશી માંગ જેવા પરિબળો દ્વારા નક્કી કરવામાં આવે છે. બબ્બે વખત શું ટાઈપ કરતા હશો. હવે વાત કરીએ વિન્ડફોલ ટેક્સ. વૈશ્વિક મંદીની આકાંક્ષા વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડા સાથે ભારત સરકારે ડીઝલ અને એવિએશન ટર્બાઇન ઇંધણ પર તાજેતરમાં લાદવામાં આવેલા સેસ અને ડ્યુટીમાં ઘટાડો કર્યો છે અને પેટ્રોલની નિકાસ પરનો સેસ દૂર કરવામાં આવ્યો છે. કર કપાતની વાત કરીએ તો વિન્ડફોલ ટેક્સ. વિન્ડફોલ ટેક્સ એ ચોક્કસ કંપની અથવા ઉદ્યોગને થયેલા અચાનક મોટા નફા પર લાદવામાં આવતો ઊંચો કરદર છે. પછી છે કરમાં ઘટાડો. પેટ્રોલની નિકાસ પર પ્રતિ લિટર ₹6 જેટલી વધારાની એક્સાઇઝ ડ્યુટી દૂર કરવામાં આવી છે. ડીઝલની નિકાસ પરની ડ્યુટી પહેલાં ₹13 પ્રતિ લિટરથી ઘટાડીને ₹11 પ્રતિ લિટર કરવામાં આવી છે. સ્થાનિક રિફાઇનરીઓને આંતરરાષ્ટ્રીય કિંમતની સમકક્ષ વેચવામાં આવતા સ્થાનિક ક્રૂડ પર વિશેષ વધારાની આબકારી જકાત અથવા તો વિન્ડફોલ ટેક્સ દ્વારા શેષ ₹23,250 પ્રતિ ટનથી ઘટાડીને ₹17,000 પ્રતિ ટન કરવામાં આવ્યો છે. એટીએફ પર નિકાસ ડ્યુટી ₹2થી ઘટાડીને ₹4 પ્રતિ લિટર કરવામાં આવી છે. હવે વાત કરીશું જવાહરલાલ નહેરુ પોર્ટ. તાજેતરમાં જ જવાહરલાલ નહેરુ પોર્ટ ભારતનું પહેલું મોટું બંદર બન્યું છે, જેનું 100% લેન્ડલોર્ડ મોડેલ છે, જેમાં તમામ બર્થ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ પર કાર્યરત છે. લેન્ડલોર્ડ પોર્ટની વાત કરીએ તો આ મોડેલમાં સાર્વજનિક રીતે સંચાલિત પોર્ટ ઓથોરિટી નિયમનકારી સંસ્થા અને લેન્ડલોર્ડ તરીકે કામ કરે છે, જ્યારે ખાનગી કંપનીઓ પોતાનું સંચાલન કરે છે, જેમાં મુખ્યત્વે કાર્ગો અને હેન્ડલિંગ પ્રવૃત્તિઓ સામેલ છે. આ મોડેલમાં પોર્ટ ઓથોરિટી પોર્ટની માલિકી જાળવી રાખે છે, જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાનગી કંપનીઓને લીઝ પર આપવામાં આવે છે, જેઓ પોતે પોર્ટનું સુપર સ્ટ્રક્ચર પૂરું પાડે છે અને તેની જાળવણી કરે છે અને કાર્ગો હેન્ડલ કરવા માટે તેમના પોતાના સંસાધનો વાપરે છે.
તેના બદલામાં લેન્ડલોર્ડ બંદર ખાનગી એન્ટિટી પાસેથી આવકનો એક ભાગ પ્રાપ્ત કરવાનું ચાલુ રાખે છે. સર્વિસ પોર્ટ મોડેલની વાત કરીએ તો સર્વિસ પોર્ટ મોડેલમાં પોર્ટ ઓથોરિટી પોર્ટ પ્રવૃત્તિઓનું સંચાલન નિયમન કરે છે. પોર્ટ કામગીરીમાં શિપિંગ સેવાઓ, વેરહાઉસ સુવિધાઓ, ક્રેન્સ અને કુશળ કામદારો શ્રમિકોનો સમાવેશ થાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ, સુપરસ્ટ્રક્ચર અને સ્ટાફ પૂરો પાડવાની જવાબદારી પોર્ટ ઓથોરિટીની છે. જો બંદર જાહેર હિતનું કામ કરતું હોય તો પણ બંદરની સંપૂર્ણ માલિકી રાજ્ય કે કેન્દ્ર સરકાર પાસે જ રહેશે. મોટાભાગના કિસ્સાઓમાં સેવા પોર્ટલ મોડલ બિનકાર્યક્ષમતાને કારણે ખોટમાં ચાલે છે. પોર્ટ રાજ્યનું હોવાથી અને તેના પર પોર્ટ ઓથોરિટીનું ઓપરેશનલ નિયંત્રણ હોવાથી કામદારો તેમની માંગણીઓ માટે હડતાલ કરે છે. જવાહરલાલ નહેરુ પોર્ટની વાત કરવામાં આવે તો તે નવી મુંબઈમાં આવેલું છે. ભારતનું મુખ્ય કન્ટેનર હેન્ડલિંગ પોર્ટ છે, જેમાં ભારતના મુખ્ય બંદરોમાં કુલ કન્ટેનરાઇઝ કાર્ગો વોલ્યુમના લગભગ 50% છે. તે વર્ષ 1989માં કાર્યરત કરવામાં આવ્યું હતું અને તેની કામગીરીના 3 દાયકામાં જેએનપી બલ્ક કાર્ગો ટર્મિનલ દેશનું મુખ્ય કન્ટેનર બંદર બની ગયું છે. સંક્ષિપ્ત ઝાંખી આપવામાં આવે તો દેશના અગ્રણી કન્ટેનર બંદરોમાંનું એક છે અને ટોચના 100 વૈશ્વિક બંદરોમાં 26મા ક્રમે છે. જેમાં જે લોઇડ લિસ્ટ ટોપ 100 પોર્ટ્સ રિપોર્ટ છે તેના મુજબ આ રેન્કિંગ આપવામાં આવ્યું છે. તેની અત્યાધુનિક સુવિધાઓ સાથે જેએનપી તમામ આંતરરાષ્ટ્રીય ધોરણો, વપરાશકર્તા મૈત્રીપૂર્ણ વાતાવરણ તેમજ અંતરિયાળ વિસ્તારમાં રેલ અને માર્ગ દ્વારા ઉત્તમ જોડાણને પૂર્ણ કરે છે. તે હાલમાં 9020 ફૂટ સમકક્ષ એકમો TEUની ક્ષમતાવાળા જહાજોનું સંચાલન કરે છે અને અપગ્રેડ સાથે તે 12200 TEU ક્ષમતાના જહાજોને પણ સંભાળી શકે છે. હવે પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે વોટ્સઅપ બેન્કિંગ સેવા. તાજેતરમાં SBIએ વોટ્સઅપ બેન્કિંગ સેવા શરૂ કરી છે. આનાથી SBI ગ્રાહકોને વોટ્સઅપ પર બેન્કિંગ સેવાનો લાભ લેવામાં મદદ મળશે અને ગ્રાહકો માટે બેન્કિંગ સરળ બનાવશે, કારણ કે તે SBI એપ ડાઉનલોડ કરવાની જરૂરિયાતને દૂર કરશે. ગ્રાહકો વોટ્સએપ પર એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકશે અને મિની સ્ટેટમેન્ટ પણ મેળવી શકશે. તે બેંક અને ગ્રાહકો વચ્ચે સરળ ડેટા ટ્રાન્સફરની સુવિધા આપશે. SBI કોર્પોરેટ ગ્રાહકો અને એગ્રીગેટર્સ માટે એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ એટલે કે API બેન્કિંગ પણ રજૂ કરશે. આ સિસ્ટમ હેઠળ APIનો ઉપયોગ બેંક અને ક્લાયમેટ સર્વર વચ્ચે વાતચીત કરવા માટે થાય છે. વોટ્સએપે જુલાઈ 2017માં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NPCI તરફથી મંજૂરી મેળવ્યા બાદ વર્ષ 2020માં ભારતમાં પેમેન્ટ સેવાઓ શરૂ કરી હતી. હવે આપણે વાત કરીશું ટાઈઝની એટલે કે નિકાસ માટે બિઝનેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ. તાજેતરમાં કેન્દ્ર સરકારે બિઝનેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ ફોર એક્સપોર્ટ એટલે કે ટાઈઝ પહેલ હેઠળ નિકાસને પ્રોત્સાહન આપવા માટે રાજ્યને ₹206 કરોડ જારી કર્યા છે. નાણાકીય વર્ષ 2019-20થી 2022-23 દરમિયાન 27% નિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે ટાઈઝ હેઠળ નાણાકીય સહાય મંજૂર કરવામાં આવી છે. ટાઈઝની વાત કરવામાં આવે તો કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે વર્ષ 2017માં બિઝનેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એક્સપોર્ટ સ્કીમ શરૂ કરી હતી. 2015માં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએશન એન્ડ આસિસ્ટન્ટ ફોર એક્સપોર્ટ એન્ડ ડેવલપમેન્ટ અસાઇડ સ્કીમમાંથી રાજ્યો ખસી ગયા પછી રાજ્ય સરકારો નિકાસ માળખાના નિર્માણ માટે સમર્થન માટે કેન્દ્રને સતત વિનંતી કરી રહ્યા હતા. તેના ઉદ્દેશ્યની વાત કરવામાં આવે તો કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓને નિકાસની વૃદ્ધિ માટે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં મદદ કરવાનો છે. તેના કાર્યક્ષેત્રની વાત કરવામાં આવે તો સરહદી બજારો, જમીન, કસ્ટમ કેન્દ્રો, ગુણવત્તાયુક્ત પરીક્ષણ અને સર્ટિફિકેશન પ્રયોગશાળાઓ, કોલ્ડ ચેન, ટ્રેડ પ્રમોશન સેન્ટર, નિકાસ વેરહાઉસિંગ અને પેકેજિંગ, સેઝ અને બંદરો અથવા એરપોર્ટ્સ, કાર્ગો ટર્મિનલ્સ જેવા નોંધપાત્ર નિકાસ જોડાણો સાથે માળખાગત પ્રોજેક્ટ્સ માટે રાજ્યો તેમની અમલીકરણ એજન્સીઓ મારફતે આ યોજનાનો લાભ લઈ શકે છે. વધુમાં નાણાકીય સહાયની મર્યાદાની વાત કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ માટે કેન્દ્ર સરકારની સહાય ગ્રાન્ટ ઇન એડનું સ્વરૂપ હશે. સામાન્ય રીતે અમલીકરણ એજન્સીઓ દ્વારા ઇક્વિટી મૂકવામાં આવશે અથવા પ્રોજેક્ટમાં કુલ ઇક્વિટીના 50% કરતાં વધુ નહીં તે રીતે તેની મર્યાદા કરવામાં આવી છે. ઉત્તર પૂર્વીય રાજ્યો, હિમાલયન રાજ્યો જેમ કે જમ્મુ કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશો, લદ્દાખ સહિતના કેન્દ્રશાસિત પ્રદેશનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્થળોમાં સ્થિત પ્રોજેક્ટના કિસ્સાઓમાં અનુદાન કુલ ઇક્વિટીના 80% સુધી હોઈ શકે છે. એટલે કે રાજ્યો 50% હશે અને યુટી અને જે સ્પેશિયલ જે ઉત્તર પૂર્વના રાજ્યો છે તે 80% હશે. બરાબર. હવે આ યોજના હેઠળ ધ્યાનમાં લેવામાં આવશે નહીં કે તેવા પ્રોજેક્ટ્સની નકારાત્મક સૂચિ. તો પ્રોજેક્ટ કે જે ટેક્સટાઇલ, ઇલેક્ટ્રોનિક્સ, IT જેવી સેક્ટર વિશિષ્ટ યોજનાઓ હેઠળ આવે છે. સામાન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ જેમ કે હાઈવે, વીજળી વગેરે અને એવા પ્રોજેક્ટ કે જ્યાં વધુ પડતે નિકાસ જોડાણ સ્થાપિત કરી શકાતું નથી, આ બધું આ યોજના હેઠળ લેવામાં આવશે નહીં. શોમાં તો કે ધ્યાનમાં. હવે વાત કરીશું BSNL BBNL મર્જર.
તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે BSNL અને BBNLના મર્જરને મંજૂરી આપી છે. એટલે કે BBNL છે એ BSNLમાં મર્જ થશે. BSNLની સંપત્તિની માલિકી સરકાર પાસે રહેશે અને BSNL પાસે હાલમાં 6.83 લાખ કિલોમીટરથી વધુનું ઓપ્ટિકલ ફાઇબર કેબલ નેટવર્ક છે. યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડનો ઉપયોગ કરીને ભારતની 1.85 લાખ ગ્રામ પંચાયતોમાં 67 લાખ કિલોમીટર માટે ઓપ્ટિકલ ફાઇબર નાખવામાં આવ્યું છે. જોકે BBNLનું BSNL સાથે વિલીનીકરણની જાહેરાત સૌપ્રથમ એપ્રિલ 2022માં કરવામાં આવી હતી. BBNL એ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ છે જેની સ્થાપના ભારતનેટ પ્રોજેક્ટના અમલીકરણ માટે કરવામાં આવી હતી. BSNLની માલિકી ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન છે જેનું મુખ્ય મથક નવી દિલ્હીમાં છે. તેની સ્થાપના 1 ઓક્ટોબર 2000માં કરવામાં આવી હતી. તે દેશની સૌથી મોટી સરકારી માલિકીની વાયરલેસ ટેલિકોમ્યુનિકેશન સર્વિસ પ્રોવાઇડર કંપની છે. ભારત બ્રોડબેન્ડ નેટવર્ક લિમિટેડ, જે ભારત નેટ તરીકે પણ ઓળખાય છે, તે સરકારની માલિકીની છે જે બ્રોડબેન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરે છે. તેની સ્થાપના સંચાર મંત્રાલય હેઠળના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પછીના ટોપિકની વાત કરીએ તો ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી વડાપ્રધાને 29 જુલાઈ 2022ના રોજ ગુજરાતના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટરના મુખ્યાલયની ઇમારતનો શિલાન્યાસ કર્યો છે. આ ઓથોરિટી ભારતમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રોમાં નાણાકીય ઉત્પાદનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય સંસ્થાઓના વિકાસ અને નિયમન માટે એકીકૃત નિયમનકાર છે. આ ઓથોરિટીના મુખ્યાલયના નિર્માણની કલ્પના એક આઇકોનિક માળખા તરીકે કરવામાં આવી છે જે મુખ્ય આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર તરીકે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેકની વધતી જતી પ્રતિષ્ઠા અને માળખાને પ્રતિબિંબિત કરે છે. પ્રધાનમંત્રી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ખાતે ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ એટલે કે ભારત ઇન્ટરનેશનલ બુલિયનનો પણ શુભારંભ કરાવશે. ઇન્ડિયા હાઉસની વાત કરીશું. તાજેતરમાં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ પેરિસ ઓલિમ્પિક 2024માં પ્રથમ વખત ઇન્ડિયા હાઉસ સ્થાપવા માટે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન સાથે ભાગીદારી કરી છે. RILIOA ભાગીદારી ભારતીય એથ્લેટ્સના પ્રદર્શનને વધારવા પર કેન્દ્રિત છે. ઉપરાંત આ ભાગીદારી ભવિષ્યમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં અને વૈશ્વિક રમતગમત રાષ્ટ્ર તરીકે ભારતની પ્રતિષ્ઠા વધારવામાં મદદ કરશે. RIL એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સ જેવી મોટી મલ્ટી સ્પોર્ટ્સ ઇવેન્ટમાં પણ ભારતીય એથ્લેટ્સને સમર્થન આપશે. આ ઉપરાંત ભારત પેરિસ ઓલિમ્પિક્સ 2024 પહેલાં જૂન 2023માં મુંબઈમાં જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે 140માં પ્રતિષ્ઠિત IOC સત્રનું આયોજન કરશે. સ્પોર્ટ્સ ગવર્નન્સના ભારતીય મોડેલમાં યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, ભારતીય ઓલિમ્પિક એસોસિએશન, સ્ટેટ ઓલિમ્પિક એસોસિએશન, નેશનલ સ્પોર્ટ ફેડરેશન, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જેવા કેટલાક હિસ્સેદારો સામેલ છે. પછીનો ટોપિક છે ડાય એમોનિયમ સલ્ફેટમાં આત્મનિર્ભરતા. ખાતર ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર આત્મનિર્ભર ભારત પહેલના ભાગરૂપે ભારતીય ખાતર કંપનીઓને તેમની છેલ્લી સુધીની માઇલ્ડ સપ્લાય ચેનને મજબૂત કરવા માટે ભલામણો અને સહાય પૂરી પાડી રહી છે. ભારતમાં ખાતર ઉદ્યોગની સ્થિતિની વાત કરવામાં આવે તો ખાતરનું મહત્ત્વ આપેલું છે કે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રે ભારતમાં આવકનો સૌથી મોટો સ્ત્રોત છે, એટલે કે તેમાં સૌથી વધારે રોજગારી મેળવવામાં આવે છે. આ ક્ષેત્ર દેશના GDPમાં 19.9% ફાળો આપે છે, જેમાં 54.6 વસ્તી કૃષિ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે અને રોજગારી મેળવે છે. કૃષિ ક્ષેત્ર મોટાભાગે ખાતર ઉદ્યોગ પર નિર્ભર છે, જે પાકના ઉત્પાદન માટે જરૂરી સૌથી મહત્વપૂર્ણ કાચા માલનું ઉત્પાદન કરે છે. વધુમાં ભારતીય ખાતર ઉદ્યોગ તંદુરસ્ત પાકોના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, કારણ કે તે ડાય એમોનિયમ ફોસ્ફેટ, મોનો એમોનિયમ ફોસ્ફેટ, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ એટલે કે NPK અને સિંગલ સુપર ફોસ્ફેટ એટલે કે SSP જેવા ફોસ્ફરસ ખાતરનું ઉત્પાદન કરે છે. તેના અંતર્ગત મુદ્દાઓની વાત કરીએ તો ખાતર ઉદ્યોગ મોટાભાગે સામાન્ય કાચા માલ જેમ કે ફોસ્ફેટ રોક પર આધાર રાખે છે, જે મુખ્યત્વે રાજસ્થાન અને MPમાંથી મેળવવામાં આવે છે. જોકે ભારત તેના 90% ફોસ્ફેટ અન્ય દેશોમાંથી આયાત કરે છે, એટલે કે રશિયા છે, યુક્રેન છે, તેમાંથી આયાત કરે છે. ભારતમાં ખાતરનું ઉત્પાદનની વાત કરવામાં આવે તો ઇફકો એટલે કે ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોર્પોરેશન કોઓપરેટિવ લિમિટેડ એ દેશની રાજધાનીમાં મુખ્ય મથક ધરાવતું બહુરાજ્ય સહકારી મંડળી છે. તે સૌથી મોટી ખાતર ઉત્પાદક અને માર્કેટર છે. નેશનલ ફર્ટિલાઇઝર લિમિટેડ એ રાજ્યની માલિકીની કોર્પોરેશન છે, જે યુરિયાનું સૌથી મોટું ઉત્પાદક છે, જે દેશના કુલ યુરિયા ઉત્પાદનમાં લગભગ 15% હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી પહેલોની વાત કરીએ તો નીમ કોટેડ યુરિયા, નવી યુરિયા પોલિસી 2015 અને પોષક તત્વો આધારિત સબસિડી યોજના આ ભારત સરકારના ખાતર રિલેટેડ યોજનાઓ છે. હવે વાત કરીશું ડાય એમોનિયમ ફોસ્ફેટની. તો ભારતમાં યુરિયા પછી DPA બીજા નંબરનું સૌથી વધુ વપરાતું ખાતર છે. ખેડૂતો સામાન્ય રીતે આ ખાતર વાવણી પહેલાં અથવા તો વાવણીની શરૂઆતમાં નાખે છે, કારણ કે તેમાં ફોસ્ફેટ વધુ હોય છે, જે મૂળના વિકાસમાં મદદ કરે છે.
ડીપીએમાં 46% ફોસ્ફરસ, 18% નાઇટ્રોજન હોય છે, જે ખેડૂતો માટે ફોસ્ફરસનો પસંદગીનો સ્ત્રોત છે. તે યુરિયા જેવું જ છે, જે લગભગ 46% નાઇટ્રોજન ધરાવતું તેનું પ્રિય નાઇટ્રોજનયુક્ત ખાતર છે. હવે આપણે વાત કરીશું માય હેન્ડલૂમ માય પ્રાઇડ એક્સપો. કાપડ અને રેલવે રાજ્યમંત્રીએ હેન્ડલૂમ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા માટે 5મી ઓગસ્ટ 2022ના રોજ નવી દિલ્હી જનપદમાં માય હેન્ડલૂમ માય પ્રાઇડ એક્સપોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે તમામ મહિલા સંસદ સભ્યોને જનપદ હાથ ખાતે વિશિષ્ટ હેન્ડલૂમ એક્સપોની મુલાકાત લેવા અને વણકરોને પ્રોત્સાહિત કરવા અને ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે સમૃદ્ધ હેન્ડલૂમ વારસાના સાક્ષી બનવા આમંત્રણ આપ્યું હતું. આ પ્રદર્શન 11 ઓગસ્ટ 2022 સુધી સવારે 11 થી રાતના 8 વાગ્યા સુધી લોકો માટે ખુલ્લું રહેશે. આ સ્પેશિયલ હેન્ડલૂમ એક્સપો નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ભારત સરકારના ટેક્સટાઇલ મંત્રાલયના ડેવલપમેન્ટ કમિશનરના કાર્યાલયની પહેલ છે. સ્વદેશી ચળવળ જે 7 ઓગસ્ટ 1905ના રોજ શરૂ થઈ હતી, તેને સ્વદેશી ઉદ્યોગો અને ખાસ કરીને હેન્ડલૂમ વર્કરોને પ્રોત્સાહિત કર્યા હતા. આ હેતુઓ માટે વર્ષ 2015થી ભારત સરકારે દર 7 ઓગસ્ટને રાષ્ટ્રીય હેન્ડલૂમ ડે તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. હેન્ડલૂમ વણાટકલાના પરંપરાગત મૂલ્ય સાથે સંકળાયેલ છે અને દરેક પ્રદેશમાં તેનું ઉત્કૃષ્ટ જાતો મળી આવે છે. પોચમપલ્લી, તંગાલિયા સાડી, કોટા ડોરિયા, બનારસી, જમદાની, બલચોરી, ઇક્ત, કલમકારી વગેરે ઉત્પાદનોની વિશિષ્ટ વણાટ, ડિઝાઇન અને પરંપરાગત કળા વિશ્વભરના ગ્રાહકોને આકર્ષે છે. હવે આપણે વાત કરીશું નકલી નોટોમાં ઘટાડો. તાજેતરમાં નાણાં મંત્રાલયે લોકસભામાં માહિતી આપી હતી કે બેન્કિંગ સિસ્ટમમાં નકલી ચલણનું મૂલ્ય 2016-17માં 43.47 કરોડ રૂપિયાથી ઘટીને 2021-22માં 8.26 કરોડ રૂપિયા થઈ ગયું છે. વધુમાં નકલી નોટો છે તેનું ચલણની વાત કરીએ તો નકલીનો એક પ્રકાર છે છેતરપિંડી કરનારા દ્વારા પોતાના ફાયદા માટે ગેરકાયદેસર રીતે નકલી ચલણ બનાવવું. બનાવટી હેઠળ કોઈ વસ્તુની પ્રતિકૃતિ બનાવવામાં આવે છે જેથી બનાવટની ઘટનાને અંજામ આપી શકાય. નકલી ચલણ માટે ઉચ્ચ સ્તરની તકનીકી કુશળતા જરૂરી હોવાને કારણે બનાવટીને અન્ય કૃતિઓથી અલગ પાડવામાં આવે છે અને ભારતીય દંડ સંહિતાની કલમ 489 સબ કેટેગરી 8 હેઠળ તેને અલગ અપરાધ તરીકે ગણવામાં આવે છે. છેતરપિંડી એ સૌથી જૂની પદ્ધતિઓ પૈકીની એક છે જેનો ઉપયોગ છેતરપિંડી કરનારો દ્વારા લાંબા સમયથી લોકોને છેતરવા માટે કરવામાં આવે છે. ન્યૂ સ્ટાર્ટ સંધિની વાત કરીશું. તાજેતરમાં રશિયાએ કોરોના વાયરસ ચેપને કારણે પશ્ચિમી પ્રતિબંધો અને વોશિંગ્ટન સાથે હસ્તાક્ષર કરવામાં આવેલી ન્યૂ સ્ટાર્ટ સંધિ હેઠળ યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા હાથ ધરવામાં આવેલી ઓન સાઇટ નિરીક્ષણ પ્રવૃત્તિઓ સાથે સ્થગિત કરી દીધી છે. બરાબર, આ જે ન્યૂ સ્ટાર્ટ સંધિ છે એને રશિયાએ સ્થગિત કરી દીધી છે, એવું તમે યાદ રાખજો. ન્યૂ સ્ટાર્ટ સંધિની વાત કરવામાં આવે તો નવી વ્યૂહાત્મક શસ્ત્ર ન્યૂનીકરણ સંધિ એટલે કે સ્ટ્રેટેજિક આર્મ્સ રિડક્શન ટ્રીટી સ્ટાર્ટ એ શીત યુદ્ધ પૂર્વેના હરીફો વચ્ચેની છેલ્લી બાકી રહેલી શસ્ત્રો ઘટાડવાની સંધિ હતી, જે રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ 1550 સુધી તૈનાત કરી શકે તેવા પરમાણુ શસ્ત્રોની સંખ્યાને મર્યાદિત કરે છે. આ સંધિ 5 ફેબ્રુઆરી 2011ના રોજ અમલમાં આવી હતી. તે બંને પક્ષો માટે 700 વ્યૂહાત્મક પ્રક્ષેપણ અને 1550 ઓપરેશનલ વોરહેડ સુધી મર્યાદિત કરીને યુએસ અને રશિયન વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રાગારોને ઘટાડવાની દ્વિપક્ષીય પ્રક્રિયા ચાલુ રાખે છે. તેનો સમયગાળો 10 વર્ષનો હતો, એટલે કે વર્ષ 2021 સુધી, જે 5 વર્ષ વધારીને વર્ષ 2026 સુધી કરવામાં આવ્યો હતો. હવે આપણે વાત કરીશું સ્વીટ રેવોલ્યુશન્સ એટલે કે મીઠી ક્રાંતિની. મધમાખી ઉછેર અને આનુષંગિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપીને પ્રધાનમંત્રીના સ્વીટ રેવોલ્યુશનના વિઝનને અનુરૂપ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો અને ખેડૂતોના સહયોગથી દેશભરમાં શ્રેણીબંધ કાર્યક્રમો યોજવાનું આયોજન કર્યું. આવો જ એક કાર્યક્રમ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કૃષિ અને પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે આપેડા દ્વારા ચંડીગઢમાં નિકાસકારો, હિસ્સેદારો અને સરકારી અધિકારીઓને સાકરતા મધની નિકાસને પ્રોત્સાહન આપવા માટે યોજવામાં આવશે, જેમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદન સુનિશ્ચિત કરીને ખેડૂતોને મધના ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. વૈશ્વિક સ્તરે ખાસ કરીને કોવિડ-19 રોગચાળા પછી મધની કુદરતી રોગપ્રતિકારક શક્તિ વધારનાર લાક્ષણિકતાઓ અને ખાંડના તંદુરસ્ત વિકલ્પને કારણે તેના વપરાશમાં અનેક ગણો વધારો થતાં આપેડા હવે નવા દેશોમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને બજારોના વિસ્તરણને સુનિશ્ચિત કરીને મધની નિકાસને વેગ આપવાનું લક્ષ્ય ધરાવે છે. હાલમાં ભારતની કુદરતી મધની નિકાસ મુખ્યત્વે યુનાઇટેડ સ્ટેટ્સના બજાર પર આધારિત છે, જે આ નિકાસમાં 80%થી વધુ હિસ્સો ધરાવે છે. મધના ઉત્પાદનને વેગ આપવા માટે સરકારની ભારત પહેલના ભાગરૂપે સરકારે 3 વર્ષ એટલે કે 2020થી 21 અને 22-23 માટે
નેશનલ બી કીપિંગ એન્ડ હની મિશન માટે 500 કરોડ રૂપિયાની ફાળવણીને મંજૂરી આપી છે. હવે પછીનો ટોપિક છે એકવા બજાર. 19 ઓગસ્ટ 2022ના રોજ નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડની બેઠક દરમિયાન મત્સ્ય સેતુ મોબાઈલ એપમાં મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રીએ ઓનલાઈન માર્કેટ પ્લેસ ફીચર એકવા બજાર લોન્ચ કર્યું છે. આ એપને ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ફ્રેશ વોટર લાઇવલીહુડ ભુવનેશ્વર દ્વારા વિકસાવવામાં આવી છે, જેને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના મારફતે નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ હૈદરાબાદ દ્વારા આર્થિક સહાય કરવામાં આવી છે. આ ઓનલાઈન માર્કેટપ્લેસ મત્સ્યપાલનના ખેડૂતો અને હિતધારકોને આવશ્યક સેવાઓ, માછલીઓના બીજ, ઘાસચારો અને મત્સ્યપાલન માટેની દવાઓ જેવી ઇનપુટ સામગ્રી મેળવવામાં મદદ કરશે. આ બજારોનું ઉદ્દેશ્ય જળચર ઉછેર ક્ષેત્ર સાથે સંકળાયેલ વિવિધ હિસ્સેદારોને જોડવાનો છે. દેશમાં તાજા પાણીના જળ ઉછેરની સફળતા અને વિકાસ માટે યોગ્ય સ્થળે અને યોગ્ય સમયે ગુણવત્તાયુક્ત ઇનપુટ સામગ્રીની ઉપલબ્ધતાના સંદર્ભમાં વિશ્વસનીય માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે. વધુ હવે વાત કરીશું કે આ જે સમસ્યાઓ છે આ સમસ્યાઓનું સમાધાન કરવા ICAR, CIFA અને ANFDBએ તમામ હિતધારકોને એક મંચ પર લાવવા માટે આ ડિજિટલ પ્લેટફોર્મ વિકસાવ્યું છે. આ પ્લેટફોર્મ દ્વારા કોઈપણ નોંધાયેલ વિક્રેતા તેમની ઇનપુટ સામગ્રીની સૂચિ બનાવી શકે છે. હવે વાત કરીશું આપણે કુલ રાજ્ય ઘરેલું ઉત્પાદન. બરાબર છે. તાજેતરમાં કેન્દ્રીય આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટના આંકડા જાહેર કર્યા છે. નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન 19 રાજ્યો અને યુટીની અર્થવ્યવસ્થાઓએ તેમના પૂર્વ કોવિડ સ્તરને વટાવી દીધું છે, જેમાં 7 રેકોર્ડ ડબલ ડિજિટ વૃદ્ધિ દર નોંધાયું છે, જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત 11 રાજ્યોનો વિકાસ દર નાણાકીય વર્ષ 2021-22 માટે ઉપલબ્ધ ન હતો. મુખ્ય તારણોની વાત કરવામાં આવે તો વર્ષ 2020-21 દરમિયાન 19 રાજ્યો અને યુટીના ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટના કદમાં નજીવી વૃદ્ધિ નોંધાઈ હતી, જ્યારે સરકારે COVID-19ના ફાટી નીકળવાના કારણે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાગુ કર્યું હતું. આ 19 રાજ્યો અને યુટીમાં આંધ્રપ્રદેશ, રાજસ્થાન, બિહાર, તેલંગાણા, દિલ્હી, ઓડિશા, મધ્યપ્રદેશ, હરિયાણા, કર્ણાટક, ત્રિપુરા, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, મેઘાલય, ઝારખંડ, તમિલનાડુ, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, ઉત્તરાખંડ અને પુડુચેરીનો સમાવેશ થાય છે. આ રાજ્યોની અર્થવ્યવસ્થાઓ વર્ષ 2021-22માં પુનઃપ્રાપ્ત થઈ હતી અને તેમના પૂર્વ કોવિડ સ્તરને વટાવી ગઈ હતી. વર્ષ 2021-22માં કેરળ અને યુપી એકમાત્ર અપવાદ છે જેનો GSDP પૂર્વ કોવિડ સ્તરેથી નીચે નોંધાયેલો છે. આંધ્રપ્રદેશમાં સૌથી વધુ 11.43% વૃદ્ધિ નોંધાઈ છે, જ્યારે પુડુચેરીમાં 3.31%ની સૌથી ઓછી વૃદ્ધિ નોંધાઈ છે. આંધ્રપ્રદેશ ઉપરાંત અન્ય 5 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ વર્ષ 2021-22માં 2 આંકડામાં વૃદ્ધિ નોંધાઈ છે. તમે અહીંયા સૌથી વધુ રાજસ્થાન 11.04%, બિહાર 10.98% અને છેલ્લે દિલ્હી 10.24%ની વૃદ્ધિ નોંધાવી છે તે જોઈ શકો છો. પછી એમાં આપેલું છે કે કેટલાક રાજ્યોમાં GSDPમાં તીવ્ર ઉછાળો પાયાની અસરને કારણે છે, જે રોગચાળા પછી આર્થિક સુધારાને પ્રતિબિંબિત કરે છે. વર્ષ 2021-22માં ભારતનો GDP વર્ષ 2020-21માં 6.6%ના સંકોચન સામે એટલે કે નેગેટિવ રહ્યો હતો, તેની સામે વધીને પોઝિટિવમાં 8.7%ના દરે વિસ્તર્યો હતો. હવે વાત કરીશું કુલ રાજ્ય સ્થાનિક ઉત્પાદનની. તો ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એ આપેલ સમયગાળા દરમિયાન સામાન્ય રીતે 1 વર્ષ અથવા પુનરાવર્તન વિના રાજ્યની ભૌગોલિક સીમાઓમાં ઉત્પાદિત તમામ તૈયાર માલ અને સેવાઓનું કુલ રકમનું નાણાકીય માપ છે. તેના મહત્ત્વની વાત કરવામાં આવે તો રાજ્યના આર્થિક વિકાસને માપવા માટે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ અથવા રાજ્યની આવક એ સૌથી મહત્વપૂર્ણ સૂચક છે. સમયાંતરે અર્થતંત્રના અંદાજો આર્થિક વિકાસના વિસ્તારોમાં પરિવર્તનની હદ અને દિશા દર્શાવે છે. રાજ્યના સ્થાનિક ઉત્પાદનને પ્રાથમિક ક્ષેત્ર અને ગૌણ ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્રના 3 વ્યાપક ક્ષેત્રો હેઠળ વર્ગીકૃત કરવામાં આવે છે અને રાષ્ટ્રીય હિસાબ વિભાગ, રાષ્ટ્રીય આંકડાકીય કચેરી, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા નિર્ધારિત પદ્ધતિ અનુસાર આર્થિક પ્રવૃત્તિઓનું સંકલન કરવામાં આવે છે. વર્ષ 2015માં એનઓસીએ આધાર વર્ષ 2021-22 જે અગાઉનું આધાર વર્ષ 2004-5 હતું સાથે રાષ્ટ્રીય ખાતાના ડેટાની નવી શ્રેણી રજૂ કરી. હવે પછીના નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ તો વિદેશમાં રોકાણ માટે નવા નિયમો. તાજેતરમાં નાણાં મંત્રાલયે નવા ધોરણો ઘડ્યા છે, જે હેઠળ સ્થાનિક કોર્પોરેશનો માટે વિદેશમાં રોકાણ કરવું સરળ બન્યું છે, જ્યારે દેવું ડિફોલ્ટનો સામનો કરી રહ્યા લોકો અને તપાસ એજન્સીઓ માટે વિદેશી સંસ્થાઓમાં રોકાણ કરવું મુશ્કેલ બન્યું છે. મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો RBI દ્વારા સંચાલિત વિદેશી રોકાણના નિયમો અને વિનિમયો ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ હેઠળ સૂચિત ભારતીય રિઝર્વ બેંક દ્વારા સંચાલિત કરવામાં આવશે અને વિદેશી રોકાણ તેમજ ભારતની બહાર સ્થાવર મિલકતના સંપાદન અને ટ્રાન્સફરને લગતા તમામ વર્તમાન ધોરણોને સમાવેશ કરશે. નો ગો સેક્ટરની વાત કરવામાં આવે તો કોઈપણ વ્યક્તિ માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
ફરજિયાત હશે, જેનું બેંક એકાઉન્ટ નોન પરફોર્મિંગ એસેટ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે અથવા કોઈપણ બેંક અથવા નાણાકીય સેવા નિયમનકાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અથવા કેન્દ્રીય તપાસ બ્યુરો દ્વારા વિલફુલ ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યું છે. વધુમાં કોઈપણ ભારતીય રહેવાસીને સેન્ટ્રલ બેંકની ચોક્કસ મંજૂરી વિના રિયલ એસ્ટેટના વ્યવસાયમાં કોઈપણ સ્વરૂપમાં જુગાર અને ભારતીય રૂપિયાને સરવતા નાણાકીય ઉત્પાદનો સાથે સંકળાયેલી વિદેશી સંસ્થાઓમાં રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. વધુમાં 60 દિવસની મર્યાદાની વાત કરીએ તો સમય મર્યાદા છે. જોકે જો ધિરાણકર્તા અથવા સંબંધિત નિયમનકારી સંસ્થા અથવા તપાસ એજન્સી અરજી મર્યાદાના 60 દિવસમાં એનઓસી સબમિટ કરવામાં નિષ્ફળ જાય તો એવું માની શકાય કે તેમને સૂચિત વ્યવહાર સામે કોઈ વાંધો નથી. મહત્ત્વની વાત કરીએ તો વિદેશી રોકાણ માટેનું સુધારેલું નિયમનકારી માળખું વિદેશી રોકાણ માટે હાલના માળખાને સરળ બનાવવા અને તેને વર્તમાન વ્યાપાર અને આર્થિક ગતિશીલતા સાથે સરખે કરવાની જોગવાઈ કરે છે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટમાં સ્પષ્ટતા લાવવામાં આવી છે અને વિવિધ વિદેશી રોકાણ સંબંધિત ટ્રાન્ઝેક્શન જે અગાઉ મંજૂરીના રૂટ હેઠળ હતા તે હવે ઓટોમેટિક રૂટ હેઠળ થશે, ત્યાંથી બિઝનેસ કરવામાં સરળતા રહેશે. વધુ વાત કરીશું એક રાષ્ટ્ર એક ખાતર વિશેની. તો રસાયણ અને ખાતર મંત્રાલયે જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી ભારતીય જનુવારક અથવા અનુવારક પરિયોજના નામની ખાતર સબસિડી યોજના હેઠળ ખાતરો અને લોકો માટે સિંગલ બ્રાન્ડ રજૂ કરીને વન નેશન વન ફર્ટિલાઇઝર લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એક રાષ્ટ્ર એક ખાતરના પરિચયની વાત કરવામાં આવે તો ONOF હેઠળ કંપનીઓને તેમના નામ, બ્રાન્ડ, લોગો અને અન્ય સંબંધિત પ્રોડક્ટની માહિતી તેમની બેગના માત્ર 1/3 ભાગ પર પ્રદર્શિત કરવાની છૂટ છે. બાકીના 2/3 સ્થાને ભારત બ્રાન્ડ અને વડાપ્રધાનના ભારતીય જન ખાતર પ્રોજેક્ટનો લોગો પ્રદર્શિત કરવાનો રહેશે. યુરિયા, ડાયએમોનિયમ ફોસ્ફેટ એટલે કે DAP, મ્યુરેટ ઓફ પોટાશ અને નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ એટલે કે NPK વગેરે માટે એક જ બ્રાન્ડ નામ ક્રમશઃ ભારત યુરિયા, ભારત DAP, ભારત MOP અને ભારત NPK વગેરે તમામ ખાતર કંપનીઓ, રાજ્ય વેપાર સંગઠનો અને ખાતર માર્કેટિંગ માટે એક જ બ્રાન્ડ હશે. આ યોજના હેઠળ અને ખાનગી ક્ષેત્રની બંને કંપનીઓને લાગુ પડશે. આનાથી દેશભરમાં ખાતરની બ્રાન્ડ્સમાં એકરૂપતા આવશે. સંભવિત ખામીઓની વાત કરીએ તો આ ખાતર કંપનીઓને માર્કેટિંગ અને બ્રાન્ડ પ્રમોશન પ્રવૃત્તિઓ હાથ ધરવાથી નિરાશ કરશે. તેઓ હવે સરકાર માટે કોન્ટ્રાક્ટ ઉત્પાદકો અને આયાતકારો સુધી મર્યાદિત રહેશે. હાલમાં કોઈપણ બેગ અથવા ખાતાની બેચ જરૂરી ધોરણોને પૂર્ણ કરતી નથી તો કંપનીને દોષ ઠેરવવામાં આવે છે, પરંતુ હવે આ જવાબદારી સંપૂર્ણપણે સરકારને સોંપવામાં આવી શકે છે. પછી વાત કરીશું નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી નવી દિલ્હીમાં 29મી ઓગસ્ટના રોજ તેની સ્થાપનાના સિલ્વર જુબલી વર્ષમાં ઉજવણી કરશે. આ પ્રસંગે કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી ઇન્ટિગ્રેટેડ ક્લાઉડ આધારિત એપ્લિકેશન ડ્રગ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ 2.0 લોન્ચ કરશે. આના પર ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર 2013 હેઠળ વિવિધ પ્રકારના ફોર્મ સબમિટ કરવાની સુવિધા હશે. આ સાથે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીનું કામ પેપરલેસ થશે અને દેશભરના નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસ રેગ્યુલેટર્સ તમામ હિતધારકો સાથે જોડાણ કરી શકશે. NPPAની રચના 1997માં ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલય હેઠળના ફાર્માસ્યુટિકલ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. રાજ્ય સરકારની સંલગ્ન કચેરી તરીકે દવાઓના ભાવ નિર્ધારણ માટે અને દવાઓની ઉપલબ્ધતા અને સુલભતા પરવડે તેવા ભાવે સુનિશ્ચિત કરવા માટે સ્વતંત્ર નિયમનકાર તરીકે તેને ડ્રગ્સ, જેમાં કિંમત નિયંત્રણ ઓર્ડર 1995-2013 હેઠળ નિયંત્રિત જથ્થાબંધ દવાઓ અને ફોર્મ્યુલેશનની કિંમતો નક્કી કરવા અથવા સંશોધિત કરવા અને દેશમાં દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવી હતી. તેનું મુખ્ય કાર્ય તેની સોંપવામાં આવેલી સત્તાઓ અનુસાર ડ્રગ્સ એટલે કે કિંમત નિયંત્રણ ઓર્ડરની જોગવાઈઓનો અમલ અને અમલીકરણ કરવાનું છે. NPPAના નિર્ણયોથી ઉદ્ભવતી નિર્ણયોને કારણે ઊભી થયેલી તમામ કાયદાકીય બાબતોનું સમાધાન કરવા માટે પગલાં લેવા, દવાઓની ઉપલબ્ધતા પર નજર રાખવી, જથ્થાબંધ દવાઓ અને ફોર્મ્યુલેશન માટે ઉત્પાદન, નિકાસ અને આયાત, વ્યક્તિગત કંપનીઓનો બજાર હિસ્સો, કંપનીઓની નફાકારકતા વગેરે પર ડેટા એકત્રિત કરવા અથવા જાળવવા, ફાર્માસ્યુટિકલ ભાવને લગતા સંબંધિત અભ્યાસ હાથ ધરવામાં આવશે. હવે પછીનો નેક્સ્ટ ટોપિક છે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો GDP 13.5%ના દરે વધ્યો. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં દેશની GDPની 13.5%ના દરે વધ્યો છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના કામચલાઉ અંદાજ મુજબ નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કૃષિ, વન્ય અને મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે 4.5%નો વધારો થયો છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 4.8% અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં 16.8%નો વધારો થયો છે. પછી છે સુઝુકી. NPPA બાયોગેસ ડેમોન્સ્ટ્રેશન પ્રોજેક્ટ માટે MOU પર હસ્તાક્ષર કર્યા. સુઝુકી મોટર કોર્પોરેશને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે. તે ભારતમાં
કાર્બન તટસ્થતાને વેગ આપવા માટે બાયોગેસ નિર્દેશન પ્રોજેક્ટ શરૂ કરશે. સંયુક્ત સાહસ સ્થાપિત કરવા માટે સુઝુકી અને NWDB બાયોગેસના ભવિષ્યના વ્યાપારીકરણના બિઝનેસ મોડલ અને વ્યાપક ઉપયોગ માટે તેની સંભવિતતાનું મૂલ્યાંકન કરવા માટે એક સંયુક્ત અભ્યાસ હાથ ધરશે. હવે પછી વાત કરીશું નીતિ આયોગ અને BMZએ પ્રથમ નીતિ BMZ સંવાદનું ઉદ્ઘાટન કર્યું. નીતિ આયોગ અને જનરલ ફેડરલ મિનિસ્ટ્રી ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ એટલે કે BMZએ 5 સપ્ટેમ્બર 2022ના રોજ પ્રથમ નીતિ BMZ ડાયલોગ ઓફ ડેવલપમેન્ટ કોઓપરેશનનું આયોજન કર્યું. તેમાં સહકાર, સ્થાયી વિકાસના લક્ષ્યાંકો, આબોહવામાં પરિવર્તન, ઉર્જામાં પરિવર્તન, ઉભરતી ટેકનોલોજી, કૃષિ ઇકોલોજી એમ 5 મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. બંને પક્ષોએ સંબંધોને ગાઢ બનાવવાની જરૂરિયાત પર પણ પ્રકાશ પાડ્યો હતો. પછી છે રાજસ્થાન સરકાર રોજગાર ગેરંટી યોજના શરૂ કરશે. રાજસ્થાન સરકાર શહેરી વિસ્તારોમાં જરૂરિયાતમંદ પરિવારને 100 દિવસની રોજગારી પૂરી પાડવા માટે એક મહત્વાકાંક્ષી યોજના શરૂ કરવાની તૈયારીમાં છે. ઇન્દિરા ગાંધી શહેરી રોજગાર યોજના માટે 2.25 લાખથી વધુ પરિવારો નોંધણી કરાવી ચૂક્યા છે. આ યોજનામાં 18 થી 60 વર્ષની વય જૂથના લોકો ભાગ લઈ શકે છે. આ યોજના હેઠળ સ્વચ્છતા, સાફ સફાઈ અને અન્ય કામો પણ કરવામાં આવશે. હવે વાત કરીએ HDFC બેન્કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા. HDFC બેન્કે સ્વતંત્ર સંશોધન કરવા માટે એક અધ્યક્ષને ભંડોળ પૂરું પાડવા માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે. તે HDFC બેન્ક ચેર ઓફ બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ તરીકે ઓળખાશે અને તેને IEG કેમ્પસ નવી દિલ્હીમાં રાખવામાં આવશે. તે 1 સપ્ટેમ્બર 2020થી 6.75 કરોડના ભંડોળની સહાય સાથે આ ખુરશી માટે 5 વર્ષથી વધુ સમય માટે IEGને ટેકો આપશે. જુલાઈ 2022માં ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંકમાં 2.4% વધારો થયો. ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન જુલાઈ 2022માં 2.4% વધ્યો હતો, જે 2021માં સમાન ગાળામાં 11.5% હતો. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશનના ડેટા મુજબ જુલાઈ 2022માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરના ઉત્પાદનમાં 3.2%નો વધારો થયો છે. માઇનિંગ આઉટપુટમાં 3.3%નો ઘટાડો થયો છે. IIP ઇન્ડેક્સમાં અર્થતંત્રમાં વિવિધ ક્ષેત્રોના વિકાસની વિગતો આપવામાં આવી છે. પછી છે ઔદ્યોગિક રોકાણને આકર્ષતા રાજ્યોની યાદીમાં આંધ્રપ્રદેશ ટોચના સ્થાને. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડના એક અહેવાલ અનુસાર 2022ના પ્રથમ 7 મહિનામાં ઔદ્યોગિક રોકાણ આકર્ષિત કરનાર રાજ્યોની યાદીમાં આંધ્રપ્રદેશ ટોચ પર છે. આંધ્રપ્રદેશ અને ઓડિશાને કુલ રોકાણના 45% સંયુક્ત રીતે મળ્યા છે. એકંદરે ભારતને જુલાઈ 2022ના અંતે 1,71,285 કરોડ રૂપિયાના ઔદ્યોગિક રોકાણ મળ્યું છે. પછી છે ફિચ રેટિંગ્સે નાણાકીય વર્ષ 2023 માટે ભારતના વૃદ્ધિદરનું અનુમાન ઘટાડીને 7% કર્યું. ફિચ રેટિંગે નાણાકીય વર્ષ 2022માં ભારતના આર્થિક વૃદ્ધિનું દરનું અનુમાન જૂન 2022માં 7.8%ના અનુમાનથી ઘટાડીને 7% કરી દીધું છે. ફિચ રેટિંગે પણ નાણાકીય વર્ષ 2024 માટે ભારતનો GDP વૃદ્ધિ દર તેના અગાઉના અંદાજ 7.4%ના અંદાજથી ઘટાડીને 6.7% કર્યો છે. એજન્સીએ એવો પણ અંદાજ મૂક્યો છે કે 2022માં વિશ્વનો GDP 2.4% અને 2023માં માત્ર 1.7% વધશે. પછી છે એર ઇન્ડિયા વિહાન તરીકે બદલાશે. ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયાએ કરેલી જાહેરાત મુજબ તેને વિહાન તરીકે રિબ્રાન્ડ કરવામાં આવશે. તેને વિહાન.ai નામની સમજણ પરિવર્તન યોજનાનું અનાવરણ પણ કર્યું છે. આગામી 5 વર્ષોમાં એર ઇન્ડિયા સ્થાનિક બજારમાં તેનો બજાર હિસ્સો ઓછામાં ઓછો 30% સુધી વધારવાનો પ્રયાસ કરશે, જ્યારે આંતરરાષ્ટ્રીય માર્ગોમાં નોંધપાત્ર વધારો કરશે. પછી છે 5 ટ્રિલિયન રૂપિયાની માર્કેટ કેપને પાર કરનાર SBI ત્રીજો ભારતીય ઋણદાતા બન્યો. 14 સપ્ટેમ્બર 2022ના રોજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 5 ટ્રિલિયન રૂપિયાની માર્કેટ કેપને પાર કરનારી ત્રીજી ધિરાણકર્તા અને 7મી ભારતીય કંપની બની છે. SBI, HDFC બેંક અને ICICI બેંક સાથે એકમાત્ર ત્રીજી બેંક છે જેની માર્કેટ કેપિટલાઇઝેશન 5 ટ્રિલિયન રૂપિયાથી વધુ છે. ભારતની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંકની માર્કેટ કેપ 8.38 ટ્રિલિયન રૂપિયા છે. ત્યારબાદ ICICI બેંકનો નંબર આવે છે, જેનું માર્કેટ કેપ 6.33 ટ્રિલિયન રૂપિયા છે. પછી વાત કરીશું આંધ્રપ્રદેશમાં ભારતની પ્રથમ લિથિયમ આયન સેલ ફેક્ટરીનું ઉદ્ઘાટન. ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે 16 ઓગસ્ટ 2022ના રોજ આંધ્રપ્રદેશના તિરુપતિમાં ભારતની પ્રથમ લિથિયમ સેલ ઉત્પાદન સુવિધા પ્રી પ્રોડક્શન રનનો શુભારંભ કર્યો હતો. ચેન્નઈ સ્થિત મુનોત ઇન્ડસ્ટ્રી લિમિટેડ દ્વારા 165 કરોડ રૂપિયાના ખર્ચે સાથે અત્યાધુનિક સુવિધા ઊભી કરવામાં આવી છે. હાલમાં ભારતનું મુખ્યત્વે ચીન અને દક્ષિણ કોરિયામાંથી લિથિયમ આયન સેલની આયાત કરે છે. અને અંતિમ આપણો જે ટોપિક છે એ છે અદાણી ગ્રુપ ટાટાને પાછળ છોડીને ભારતનું સૌથી મૂલ્યવાન જૂથ બન્યું. અદાણી ગ્રુપ ટાટા ગ્રુપને પાછળ છોડીને બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર
22 લાખ કરોડ રૂપિયાથી વધુના એકંદર બજાર મૂડીરોકાણ સાથે ભારતનું સૌથી મૂલ્યવાન જૂથ બની ગયું છે. ટાટા ગ્રુપ 20 લાખ કરોડ રૂપિયા અને રિલાયન્સ ગ્રુપ 17 લાખ કરોડ રૂપિયા અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાન પર છે. એટલું જ નહીં, અદાણી ગ્રુપ અંબુજા સિમેન્ટ અને એસીસીને હસ્તગત કરીને ભારતનું બીજું સૌથી મોટું સિમેન્ટ ઉત્પાદક પણ બની ગયું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આઈસ મિરેકલ્સમાં જે DYSO સ્પેશિયલ કરંટ અફેર્સ છે તેમાં ઇન્ડિયન ઇકોનોમી એટલે કે ભારતનું જે અર્થશાસ્ત્ર છે તેને લગતા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જોઈ ગયા, જે એકદમ પરીક્ષાલક્ષી હતા. વિડીયો પસંદ પડે તો મેક્સિમમ લોકોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો. બરાબર છે. મળી આવે વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી કીપ લર્નિંગ અને ગોડ બ્લેસ યુ ઓલ.